Hare Hare Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna हरे कृष्ण प्रभु दंडवत प्रणाम। જી હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. પ્રણામ ખૂબ ખૂબ સ્વાગત છે બધાનું હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે પ્રભુ ક્લાસ હવે પૂરો થયો છે ભાગવતમનો, એટલે હજી હવે જોડાશે. ગણતરીને આપણે 4 જણા જ છો. વાંધો નહીં પ્રભુ આપણે મંગલાચરણ સારું કરી દઈએ આપણે ટાઈમ હા પ્રભુજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે શ્રી શ્રી રાધા ગોવિંદ ટેમ્પલ ઇસ્કોન મેંગલુરુ તરફથી આપ સર્વનું ખૂબ ખૂબ સ્વાગત છે. ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો. હરે કૃષ્ણ બધાને. શરૂઆત કરીએ મંગળાચરણથી. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુર્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપઃ કદા મह्यं ददादिष्वपदान्तिकं वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुवैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं सादेतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगणललिता श्रीविशाखान्वितां च हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमस्तुते तप्त काञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदान्त स्वामी इति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशधारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे. अनंत कोटि वैष्णव वृंद की जय, शिला प्रभुपाद की जय, श्री श्री राधा गोविंद भगवान की जय, श्रीमद् भगवत गीता की जय, श्री श्री गौर निताय की जय, श्री गुरुदेव की जय. हरे कृष्णा. सर्व भक्तों को હરે કૃષ્ણ પ્રભુ દંડવત હરે પ્રણામ. કૃષ્ણ પ્રભુજી દંડવત હરે कृष्णा કૃષ્ણ પ્રણામ. પ્રભુજી દંડવત પ્રણામ. कृष्णा हेमांगी हरिप्रदा माताजी. हरे कृष्ण माताजी खूब खूब स्वागत है. હરે કૃષ્ણ માં પ્રભુ. હરે હરે કૃષ્ણ પ્રભુજી હરે દંડવત કૃષ્ણ પ્રણામ. માતાજી. ખૂબ દિવસ પછી દર્શન થયા માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ.
अरे रतिलाल ઠક્કર પ્રભુજી ખૂબ ખૂબ ધન્યવાદ. ખુશ્બુ માતાજી હરે કૃષ્ણ. મધુ પ્રભુજી હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. હર્ષા માતાજી હરે કૃષ્ણ. બધા ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. તો અધ્યાય 10 ચાલી રહ્યો છે, એનો આપણે ભાગ 1 લીધો. 1 થી 18 શ્લોક આપણે ગઈકાલે લઈ લીધા. આજે આપણે બીજો પાઠ લઈશું લેવલ 2 માં. અને આ શું આપણે જોઈ રહ્યા છે કે પરમેશ્વરનું ઐશ્વર્ય, બરોબર. તો ભગવાન કેમ ઐશ્વર્ય બતાવી રહ્યા છે? કેમ કે ભગવાન શું કહે છે આપણને, આપણે પણ જોઈએ છે નોર્મલ, મીન્સ આપણી નોર્મલ લાઈફની અંદર જ્યારે નવા, જ્યારે મીન્સ કોઈ છોકરા છોકરીની સગાઈ, યુવક યુવતીની જ્યારે સગાઈ થઈ હોય, બરોબર ને, ક્યારે સગાઈ થાય, બરોબર, કે પોતાના વિશે જાણે કે કેટલી સુંદર દેખાય છે, કેટલો હેન્ડસમ છે, કેટલું સેલેરી પેકેજ છે, એનું મીન્સ ઘરની શું પરિસ્થિતિ છે, બરોબર, કે કેટલા ફિગરમાં પગાર છે, બરોબર ને, આવું બધું જાણે તો પછી શું થાય? પછી એકબીજાને પ્રેમ થાય, બરોબર ને. પ્રેમ થાય અને શું થાય કે લગ્ન ગ્રંથિથી બંધાય, બરોબર. એકબીજાને પ્રેમ કરે અને પછી લગ્નથી જોડાય. એવી રીતે આપણે જ્યારે ભગવાનનું ઐશ્વર્ય ભગવાન કેમ બતાવે છે કે આપણે પછી ભગવાન વિશે જાણીને આપણે ભગવાનની ભક્તિની અંદર, કઈ ભક્તિની અંદર? પ્રેમ ભક્તિની અંદર કેવી રીતે આપણે ભગવાન સાથે જોડાઈ શકીએ, બરોબર. કે ભગવાન શું કીધું કે મને અનન્ય ભક્તિ દ્વારા જ પ્રાપ્ત કરી શકાય. તો ખૂબ સરસ એવું ભગવાન આપણને બતાવ્યું. હરે કૃષ્ણ. કોઈ થોડું રિવિઝન કરી શકો છો? આપણે ગઈકાલે શું લીધું છે? હરે કૃષ્ણ. કોઈ પાર્ટિસિપેટ? હરે કૃષ્ણ. કે બધા લાગેલા છે કામમાં? કે આજે માયાનો દિવસ છે, માયાવાર પણ કહેવાય છે, બરોબર. તો કંઈક ને કંઈક જવાનું હોય, ફરવાનું હોય, એટલે ભક્તો પણ ઓછા, એટેન્ડન્સ પણ ઓછી થઈ જાય. ચોક્કસ. પણ આપણે જે આપણું કાર્ય છે, જે સેવાનું કાર્ય છે, શ્રવણનું કાર્ય છે, જે કીર્તનનું કાર્ય છે, ઓલવેજ આપણે ચાલુ રાખવું જોઈએ. તો ખૂબ સરસ. તો આપણે 10મા અધ્યાયની અંદર શરૂઆતની અંદર આપણે જોયું કે બધાના સ્ત્રોત ભગવાન છે, બરોબર. અને ભગવાને આપણને શું બતાવ્યું કે કોણ મને ઓળખી શકે, કોણ મને જાણી શકે? તો ભગવાન કહે છે તું મારો પ્રિય સખા છે, પ્રિય માણાઈ, બરોબર. કે મારો પ્રિય સખા છે એટલે જ તું આ જ્ઞાનને સમજી શકે અને એટલે જ માટે હું તને જ્ઞાન આપીશ, બરોબર. તો આપણે ખૂબ સરસ એવી આ ઘટનાની ચર્ચા કરી હતી કે અર્જુનજીએ પોતાને મીન્સ સૈન્યની જગ્યાએ ભગવાનને પસંદ કર્યા હતા અને ખૂબ સરસ એવો વાર્તાલાપ થયો હતો, બરોબર. જે માતાજીએ એમને ખૂબ સરસ વર્ણન કર્યું હતું. તો આપણે જોવાનું છે કે જ્યારે ભક્તો પણ બધું જ છોડીને જ્યારે ભગવાનને પસંદ કરે છે ત્યારે એને ભગવાન કોઈ પણ વસ્તુથી એમને કોઈ અભાવથી એને બાકી રાખતા નથી, બરોબર ને. તો બધું જ ભગવાન એમની પૂર્તિ કરે છે. ભગવાન શું કહે છે કે જે મને શરણાગત થાય છે તે એની યોગક્ષેમ હામ્યમ, એની જરૂરિયાતોની હું પૂર્તિ કરું છું, બરોબર. અને જે મને સતત સ્મરણ કરે છે એના માટે હું સુલભ છું. 9મા અધ્યાયની અંદર ભગવાને શું કીધું કે હું સુલભ છું. અને ભગવાને શું કીધું કે હું એનું રક્ષણ પણ કરું છું, ને. તો આ ભગવાનનો પોતાનો મીન્સ અભિપ્રાય છે. ભગવાન આપણને વારંવાર એ વસ્તુ બતાવી રહ્યા છે કે જે મારો ભક્ત છે મને અત્યંત પ્રિય છે. તો આપણે ભગવાનની ઉત્પત્તિ વિશે જાણ્યું કે બધા જ જે દેવી દેવતાઓથી માંડીને જેને આપણે ખૂબ જ આપણા કુળદેવીથી માંડીને આપણે ઇન્દ્રથી માંડીને જે બધા દેવી દેવતાઓને આપણે જાણીએ છીએ, બધા જ ભગવાન દ્વારા પ્રગટ થયેલા છે, બરાબર. બધા જ ભગવાનમાંથી આવે છે, બરોબર. અને 10મા અધ્યાયની અંદર મીન્સ 11મા અધ્યાયની અંદર વિશ્વરૂપની અંદર ભગવાને બધાના જ આપણને દર્શન કરાવે છે. લેવલ 1ની અંદર આપણે જોઈ લીધું છે. ફરી આપણે આવતીકાલથી ફરી શરૂ થશે, બરોબર, કે 11મો અધ્યાય, ત્યારે આપણે ફરી વાર એને જોઈશું. તો બધાના સ્ત્રોત ભગવાન છે, બરોબર. આગળ ભગવાન શું કીધું છે? કોણ મોહ રહિત અને પાપ રહિત થઈ શકે? તો કે જે ભગવાનને અજન્મ જાણે, કે ભગવાનનો જન્મ નથી, કે ભગવાનના બધા કર્મો દિવ્ય છે, બરોબર. કે એવું નથી કે ભગવાન આવે છે એટલે જન્મ થાય છે, પછી પાછું જે જરા નામનો શિકારી એમનું તીર વાગે છે અને ભગવાન મૃત્યુ પામે છે, એવું નથી. ભગવાન ઓલવેઝ દિવ્ય રહે છે, ટ્રાન્સેન્ડેન્ટલ, બરોબર. કે એમની જે પ્રકૃતિ એ ક્યારે છોડતા નથી. એ પોતાના ધામમાંથી અવતરિત કરે છે અને નીચે આવે છે. આપણને શું કામ આવે છે, બરોબર? તો આપણને પ્રેમ કરે છે, ખૂબ જ પ્રેમ કરે છે, બરોબર. કે બધાના પિતા છે, તો પિતા તરીકે પુત્ર પુત્રીને કેટલો પ્રેમ કરતા હોય, એવી રીતે ભગવાન આપણને પ્રેમ કરવા માટે, બરોબર, કયા કારણથી આવે છે, બરોબર. તો 9મા અધ્યાયની અંદર, 4થા અધ્યાયની અંદર આપણે 7 અને 8 શ્લોકની અંદર આપણે જાણ્યું કયા કારણથી ભગવાન આવે છે. હરે કૃષ્ણ. કોઈ બતાવી શકો છો? 4થા અધ્યાયનો 8મો શ્લોક, 9મો શ્લોક, 7મો, 8મો ખૂબ જ ફેવરેટ શ્લોક છે. હરે કૃષ્ણ. કોઈ શ્લોક? પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ હરિ દુષ્કૃતામ બોલ. ધર્મ પવિત્રાણાય સંસ્થાપનાર્થાય. સંભવામી યુગે યુગે, બરોબર. તો ભગવાન શું કામ આવે છે? કે સાધુઓને પવિત્ર કરવા માટે. તો ભગવાનને એમને કોઈને મારવાની થોડી જરૂર છે, બરોબર ને. કે એ તો પોતાના દરેક જીવના હૃદયમાં રહેલા છે. હૃદયની અંદર એમનું હૃદય બંધ કરી દેતા તો બધા મૃત્યુ પામે અને ધર્મની સ્થાપના થઈ. પણ ભગવાન ભક્તોને આનંદ આપવા માટે, બરોબર. અને બીજા જે કયા જે આપણને બધાને ભગવત ધામ લઈ જવા માટે. આપણે તો કેમ કે નિત્ય મુક્ત નથી, પણ જે નિત્ય મુક્ત છે, કાયમ ભગવાનની સેવાની અંદર લાગેલા છે, ભગવાનના ધામ પણ જવાની ઈચ્છા નથી રાખતા, જીવોની
જીવોના કલ્યાણ માટે લાગેલા છે, કે કેવી રીતે ભગવાનની સેવાની અંદર લોકો લાગે છે. એવા જે પાર્ષદો છે ભગવાનના, એ પણ અહીંયા નિત્ય વાસ કરતા હોય છે. તો એમને દર્શન આપવા માટે, એમને આનંદ કરાવવા માટે ભગવાન આવતા હોય છે. તો ભગવાનની આ પરિસ્થિતિ છે. બરોબર, આગળ શું કહે છે ભગવાન? કે જે બધું આ જ્ઞાન જે આવે છે, બધા ગુણો આવે છે, એ મારામાંથી આવે છે. દાન, યશ, અપયશ, બરોબર, અહિંસા, સમતા, સુખ દુઃખનું તો આપણે ઘણું બધું કન્ફ્યુઝન હોય છે. બરોબર, આપણે કેટલા બધા સુખ આવે ત્યારે છકી જઈએ છીએ, દુઃખ આવે ત્યારે ફ્રસ્ટ્રેટ થઈ જઈએ છીએ, બરોબર, એ બિલકુલ વ્યથિત થઈ જઈએ છીએ. બરોબર, પણ આ ભગવાને કીધું કે સુખ દુઃખમાંથી મારામાંથી આવે છે. બરોબર, પણ જ્યારે આપણે આ વસ્તુને ક્યારે અનુભવીશું? કે જ્યારે ભગવાન સચ્ચિદાનંદ છે, બરોબર, જ્યારે ભગવાન સાથે આપણે જોડાઈશું ને, ત્યારે આ સુખનો પણ અનુભવ થશે. અને જે દુઃખ ખરું ને, એ દુઃખ પણ આપણને સુખ લાગશે. જેવી રીતે કુંતી મહારાણી પ્રાર્થના કરે છે, શું કહે છે ભગવાનને? કે ભગવાન, જ્યારે એટલા બધા દુઃખ હતા ત્યારે તમે મારી સાથે હતા, અને અમને કંઈ પણ એવું દુઃખનો જેવું લાગ્યું નહીં, બરોબર. પણ જ્યારે આ બધા સુખ આવ્યા છે, અમને રાજ્ય પ્રાપ્ત થઈ ગયું છે, ત્યારે તમે અમને છોડીને જઈ રહ્યા છો, બરોબર. તો કે તમે બધા જ દુઃખો મને પાછા આપી દો, કેમ કે જ્યારે દુઃખો હતા ત્યારે તમે અમારી સાથે હતા. તો બિલકુલ ભગવાનના ભક્તોનો આવો ભાવ હોય છે, બરોબર, કે બિલકુલ જ્યારે આ લેવલની અંદર પહોંચે છે, ત્યારે બિલકુલ એમને દુઃખ, કઈ દુઃખ જેવું રહેતું નથી, બરોબર. બધાને સમજી શકે કે કયા કારણથી દુઃખ છે, મારા પૂર્વ કર્મને કારણે છે, બરોબર, કે હું એ ભગવાનની ભક્તિ નથી કરી, સારી રીતે સાંભળ્યું નથી, બરોબર. આવું બધું ધીમે ધીમે આપણને જ્યારે સમજાશે ને, તો બિલકુલ આપણો જે ડાઉટ છે બધા જ ક્લિયર થશે. બરોબર, આગળ ખૂબ સરસ સપ્તર્ષિઓ, આપણે જે સાત ઋષિઓ છે, બરોબર, જે એમાંથી આપણી બધાની ઉત્પત્તિ થયેલી છે. એટલે આપણે કોઈ ઊંચ નીચું કોઈ જ નથી, બરોબર ને, કે બધી જ જે જાતિઓ છે, વર્ણ વ્યવસ્થા છે, બધા ઋષિઓમાંથી આવે છે. એટલે આપણે ક્યારેય કન્ફ્યુઝન થવાનું નથી, બરોબર. ગમે તેવો વ્યક્તિ હોય, જ્યારે ભગવાનનો ભક્ત બને, ત્યારે એને ચોક્કસ એને રિસ્પેક્ટ આપવાનો છે, એને આદર આપવાનો છે, બરોબર. અને ના હોય તો પણ જ્યારે આપણે જ્ઞાન પ્રાપ્ત થાય, ત્યારે આપણે ચોક્કસ એવું વિચારવાનું છે, બરોબર. એક માતાજી એવું કહેતા હતા કે પ્રભુજી, જ્યારે હું ભગવાન વિશે સાંભળું છું, ભગવાનને યાદ કરું છું, ત્યારે મને આંખમાંથી આંસુ આવી જાય છે, રડવું આવી જાય છે. તો ઘણીવાર આપણને પણ એવું થાય છે કે ભગવાન, આટલા વર્ષ, મારા 40 વર્ષ થઈ ગયા, 50 વર્ષ થઈ ગયા, તમે ક્યાં હતા? મને આ જ્ઞાન કેમ પ્રાપ્ત નહીં કરાયું? બરોબર, કે હું એટલો બધો દુઃખી હતો, બરોબર. કે જ્યારે આ જ્ઞાન પ્રાપ્ત થાય, ત્યારે આપણને શું થાય? કે બધા ડાઉટ, શંકાઓ બધી ક્લિયર થાય. તો ભગવાનને આપણે કૃતજ્ઞ થઈએ કે ભગવાન, તમે કેટલા દયાળુ છો, બરોબર, કે તમારું આવું જ્ઞાન, આટલું સરસ એવું જ્ઞાન, બરોબર, કે ક્યાં છુપાયેલા હતા, કેમ મારા પર કૃપા ના કરી? તો એ ભાવથી પણ આપણે ઘણીવાર આંખમાંથી આંસુ આવી જતા હોય છે. તો ચોક્કસ આપણને એવું લાગે છે. પણ જ્યારે જાગ્યા ત્યાંથી સવાર, બરોબર, કે જાગ્યા ત્યાંથી સવાર, તો આપણે શું કરવાનું? કે આપણે હવે જાગી ગયા છે, બરોબર, ભગવાન વિશે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. તો આપણે સહેજે કન્ફ્યુઝ થવાનું નથી, અને આપણે ભગવાનની સેવામાં લાગેલા રહેવાનું છે, બરોબર. તો 14 મનુ વિશે ભગવાન આપણને બતાવ્યું, બરોબર. આગળ ખૂબ સરસ એવું કે જે ભગવાનનું ઐશ્વર્ય, કેમ ભગવાન ઐશ્વર્ય બતાવે છે? કેમ કે જે ઐશ્વર્ય વિશે જાણે, તો ભગવાનની અનન્ય ભક્તિમાં પરોવાય, બરોબર. તો અનન્ય ભક્તિ એ શું છે? એક સિદ્ધિ છે, બરોબર, કે કરવાની પણ ભક્તિ, માગવાની પણ ભક્તિ, અવિકલ્પેન, કોઈ વિકલ્પ નહીં, માત્ર કૃષ્ણ, અવ્યભિચારી, કોઈ નહીં, બરોબર. બધા ઘણા બધા નહીં, સિમ્પલ આપણે વસ્તુ, અવ્યભિચારી ભક્તિ કેમ માટે? કેમ કે તમે જોશો કે કોઈ બી પત્ની હોય કે કોઈ પતિ હોય, એને કોઈ સ્ત્રી હોય, એને ઘણા બધા પતિ હોય, બરોબર, અને કોઈ પતિ હોય તો એને ઘણી બધી સ્ત્રીઓ હોય, બરોબર. તો શું એ બધાને સંતુષ્ટ કરી શકે? તો બિલકુલ એમાં કોન્સન્ટ્રેટ એને સારી રીતે સેવા ના કરી શકે, કેમ કે આપણે તો જીવ છે. હા, પણ ભગવાન તો બધું જ કરી શકે છે. નારદજી વર્ણન કરે છે ને, કે ભગવાન તો પોતાને વિસ્તરણ કર્યું હતું, અને એક એક રાણી સાથે હતા, જ્યારે એમના બધા 16,108 મહેલોની વિઝિટ કરે છે નારદજી, બરોબર, ભાગવતમાં ખૂબ સરસ પ્રસંગ છે. ત્યારે એક એક મહેલની અંદર જઈને એમને જુએ છે. તો જ્યારે આવું ભગવાનનું આપણે ઐશ્વર્ય જાણીએ, તો ચોક્કસ આપણે ભગવાનની ભક્તિની અંદર પરોવાઈએ, લાગીએ, બરોબર. કેમ કે આપણને મોટી મોટી વસ્તુઓ પ્રત્યે આપણને ખૂબ જ આસક્તિ હોય, બરોબર. તો આપણે ભગવાન આપણને બતાવશે આની અંદર, બરોબર, કે અને ખૂબ સરસ એવી ચતુશ્લોકી ગીતા બતાવી, બરોબર. તો ભગવાન શું કરે છે? કે બધા જ આ દિવ્ય અને ભૌતિક વિશ્વનું કારણ ભગવાન છે. આ ભૌતિક જગત ભગવાન એટલા માટે બનાવે છે કે જીવોની પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે ભગવાન ખૂબ જ પ્રેમ કરે છે. અને જ્યારે અહીંયા આગળ દુઃખી થાય છે, બરોબર, કે કેમ મને આવો પતિ મળ્યો, કેમ આવી પત્ની મળી, બરોબર, કેમ મારો આવો પરિવાર છે, મને દુઃખી કરે છે, હું તો સારો માણસ છું, બરોબર. જ્યારે આવું બધું મીન્સ મનની અંદર જ્યારે વલોપાત પેદા થાય છે, ત્યારે એ પોતે શોધવાની પ્રયત્ન કરે કે કોઈ એવી સુખી જગ્યા હશે, ત્યાં આગળ મારે જવું પડે, બરોબર. જ્યારે આધ્યાત્મિકની અંદર આવે, ત્યારે કે ભગવાનનું ધામ જે શાશ્વત છે, આ ધામને તો ભગવાને શું કીધું? કે દુઃખાલયમ અશાશ્વતમ છે, અહીં તો કાયમ તને દુઃખ જ પ્રાપ્ત થશે, બરોબર. અને કાલે પણ આપણે જોયું ને, કે યહી સ્પંસર સજા ભોગા દુઃખ યોનો એવતે આધ્યાત્મંતુ કોંતે ન તેષુ રમંતે બુધ. કે આ જે સુખ અને દુઃખ શેનાથી અનુભવાય છે? કે આ ઇન્દ્રિયોથી અનુભવાય છે.
બરોબર. અને આ જે ઇન્દ્રિયો છે એને તો સુખ દુઃખનો અનુભવ થાય છે, બાકી આત્માને તો કંઈ જ નથી. બરોબર. અને આપણે ઇન્દ્રિયો વિશે પણ જાણ્યું કે જેવી જેવી ઇન્દ્રિયોને, દાખલા તરીકે કોઈને જોવાનો શોખ હોય, બરોબર, એ ખૂબ જ ટીવી જોવે, ખૂબ જ મોબાઈલ જોવે, ખૂબ જ કોમ્પ્યુટર જોવે, તો એને ખૂબ જ સુખ લાગે, હા કેવી જોવાની મજા આવે છે. પણ જ્યારે આંખો ખરાબ થાય ત્યારે પછી એ જ આંખો આપણને દુઃખ આપવાનું પણ શરૂ કરી દેશે. બરોબર. પણ અહીં તો કેટલા બધા એવા ભક્તો છે, કેટલાય સમયથી જોડાયેલા છે, બરોબર ને, કેટલાય વર્ષોથી જોડાયેલા છે, મોબાઈલનો ઉપયોગ કરે છે, પણ અત્યાર સુધીમાં કોઈ એવી ફરિયાદ નથી કરી કે મને ચશ્મા આવી ગયા. કેમ કે આ ભગવાનનું જ્ઞાન છે, આધ્યાત્મિક જ્ઞાન છે. એનાથી ક્યારેક એવું બિલકુલ આપણે કોઈ પણ પરિસ્થિતિની અંદર જ્યારે જ્ઞાન લેવાની કોશિશ કરીએ ત્યારે આપણને બિલકુલ ભગવાનની પણ એવી દેવી શક્તિની આપણને મીન્સ શું કહે છે ભગવાન, કે મારી દેવી શક્તિની અંડરમાં આવે છે જ્યારે એ ભક્ત બને છે ત્યારે. બરોબર. તો આ વસ્તુ છે. બરોબર. તો એવી બિલકુલ આપણે જ્યારે લગાવીશું તો આપણને શાશ્વત આનંદ આવશે. બરોબર. કેમ કે શાશ્વત ટેમ્પરરી આનંદમાં નથી જવાનું, કે ટેમ્પરરી આનંદ પૂરો થઈ ગયા પછી આપણે તો જોઈએ છે આ ભૌતિક જગતની અંદર શું થાય છે કે લોકો એકબીજાને છોડી દે છે. બરોબર. અને સેજે વિચાર નથી કરતા. બરોબર. માતા પિતાનો વિચાર નથી કરતા, પત્નીનો વિચાર નથી કરતા. બરોબર. ગમે તે પરિસ્થિતિ ફ્રસ્ટ્રેટ થઈ જાય છે. પણ જ્યારે ભગવાન સાથે આપણે જોડાઈએ છીએ, બરોબર, તારે ચોક્કસ એટલું ભગવાન આપણા પર દયા કરે છે કે આપણે એ લોકોને જે આપણને પોતાને દુશ્મન જેવા લાગતા છે ને એમને પણ આપણે નમસ્કાર કરીએ. કદાચ એમની નજીક ના જઈએ પણ આપણે એમ કહીએ કે ઓહો, તે મને જો દુઃખ ના આપ્યું હોય, તો હું ઠાકોરજી બાજુ ના ગયો હોત અને આવું મને જ્ઞાન પ્રાપ્ત ના થયું હોય, તો ચોક્કસ આપણે એનો પણ આપણે ઉપકાર માનતા હોઈએ છીએ. બરોબર. તો આપણે આ વસ્તુને સમજવાની છે અને આપણે આવી રીતે શું થવાનું છે, આવા બુદ્ધિશાળી બનવાનું છે, ભગવાન વિશે જાણવાનું છે. બરોબર. અને શું કરવાનું છે, ભગવાનની પ્રેમ ભક્તિની અંદર લાગવાનું છે. બરોબર. તો ભગવાનના ભક્તો શું કરે છે, હંમેશા ભગવાનનું ચિંતન કરે છે, એમના વિશે ચર્ચા કરે છે, એમના વિશે કથા કરે છે, અને એમાં જ એમને સંતોષ અને આનંદની અનુભૂતિ થાય છે. બરોબર. મેં તમને કીધું ને કે ઘણા બધા મોબાઈલ જોશે, કમ્પ્યુટર જોશે તો આંખો ખરાબ થઈ જશે, પણ અત્યાર સુધી ભક્તોએ કોઈ પણ એવી કોઈ ફરિયાદ નથી કરી કે ઘણા ટાઈમથી કમ્પ્યુટર પર ભગવદ્ ગીતા સાંભળીએ છે, ભાગવતમ સાંભળીએ છે. બરોબર. કે અમને આમ થયું તેમ થયું. તો બિલકુલ આપણને જેમ જેમ આપણને જ્યારે ભગવાન વિશે લાગશે તો ચોક્કસ આપણને મજા આવશે. બરોબર. આનંદ આવશે. અને આમાંથી જ આપણને રસ આવવાનો શરૂ થશે. કે ભૌતિક જગતની અંદર જ્યારે વસ્તુ આપણને પ્રાપ્ત થઈ જાય છે ને, તો એમાંથી રસ જતો રહે છે. બરોબર. નહીં તો લોકો ઘણી બધી મહેનત કરતા હોય છે. બરોબર. એટલી બધી મહેનત કરીને એવી સારી સારી વસ્તુઓ પ્રાપ્ત કરે, પણ પછી શું કે ના ના, આ તો મને નથી ગમતી, હવે તો બીજી બીજી ગમે છે, ત્રીજી ગમે છે, ચોથી ગમે છે, આ કન્ટિન્યુઅસ ચાલ્યા કરે. પણ જ્યારે ભગવાનની ભક્તિ વિશે આવે, ભગવાનની સેવાઓ વિશે આવે, તો આપણને ચોક્કસ સંતોષ અને આનંદની અનુભૂતિ થાય છે. બરોબર. તો આગળ 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 ભગવાન કહે છે કે શું કહે છે કે ભગવાન શું કહે છે, રિએક્ટ કરે છે. બરોબર. કેમ કે આ ભક્તિ છે, વન વે નથી, ટુ વે છે. બરોબર. સાયન્સ છે. બરોબર. આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ, પછી જ્ઞાનને પ્રેક્ટિકલ સ્વરૂપે આપણે એપ્લાય કરીએ, તો એવી રીતે આ ભક્તિ પણ છે. જ્યારે ભગવાનની એવી રીતે સેવાની અંદર લાગે છે, પ્રેમપૂર્વક સેવાની અંદર લાગે છે, પ્રેમપૂર્વક ભગવાનનો પ્રેમપૂર્વક પ્રસાદ બનાવીએ, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, બિલકુલ આપણે પ્રેમપૂર્વક. બરોબર. કે ભગવાન, બરોબર, ક્યાં હું ચેતની મહાપ્રભુજી કહે છે ને, બરોબર ને, કે હું ક્યાં હું ખોવાઈ ગયો છું. બરોબર ને, કે આ જગતની અંદર આવી ગયો છું. બરોબર. મારે તો ખરેખર તમારી સાથે રહેવાનું છે. બરોબર. અહીંયા આગળ હું સતત દુઃખ અનુભવી રહ્યો છું. બરોબર. તો આપણે એવી રીતે કે ભગવાનને બિલકુલ કૃતજ્ઞ ભાવે, બરોબર, પ્રેમપૂર્વક, બરોબર, કે સતત યાદ કરીને, બરોબર, પ્રેમથી યાદ કરીને જ્યારે આપણે સમર્પણ કરીએ છીએ, બધી સેવાઓ કરીએ છીએ, તો ચોક્કસ ભગવાન આપણને એવું જ્ઞાન આપે છે. કેવું જ્ઞાન આપે છે કે જેથી આપણે ભગવત ધામ પ્રાપ્ત કરી શકીએ. બરોબર. ભગવાન ચોથા અધ્યાયના 9મા શ્લોકમાં છે કે જન્મ કર્મ ચ દિવ્ય એવમ યો વેતિ તત્વતઃ તક્તા દેહમ પુનર્જન્મ નેતિ મામેતિ સો અર્જુન. બરોબર. કે આજે મારા જન્મોની, બરોબર, કે જે મારા કર્મોની દિવ્ય પ્રકૃતિને જાણે છે, એ જાણીને પછી ભગવત ધામ પ્રાપ્ત કરે છે. બરોબર. તો ભગવાન એ વિશે આપણને બતાવે છે. બરોબર. પછી ભગવાન ફરી પાછા કહે છે, શું કહે છે કે જો કોઈ અજ્ઞાની છે, બરોબર, કે જેને પ્રભુપાદ તો ખૂબ સરસ એવું ભાવાર્થની અંદર લખે છે. દાખલા તરીકે તે એટલું બધું કોઈ એવા ડિવોટી હોય કે સંસ્કૃતનો અભ્યાસ ના કરી શકે, ગુજરાતી ના વાંચી શકે, પણ એમને ગુરુની શરણાગતિ લીધેલી હોય છે. બરોબર. જેમને ગુરુ આશ્રય લીધેલો હોય છે, તો ગુરુ આશ્રય લીધેલો હોય છે, તો ભગવાન એમના હૃદયની અંદર આવીને એમને ઇન્સ્ટ્રક્ટ કરતા હોય છે, ગાઈડ કરતા હોય છે. બરોબર. તો પ્રભુપાદ તો ખૂબ સરસ અંદર ભાવાર્થની અંદર લે છે કે દરેક વ્યક્તિએ દીક્ષા લેવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો શું કરે છે, જ્યારે સમજ ના પડે ત્યારે બહાર બહાર આપણને બહાર શિક્ષા ગુરુ, દીક્ષા ગુરુ તરીકે આપણને બહારથી ભગવાન જ્ઞાન પ્રોવાઈડ કરવા માટે વ્યવસ્થા કરે છે. અને અંદરથી ચૈત્ય ગુરુ સ્વરૂપે ભગવાન પરમાત્મા સ્વરૂપે રહેલા છે, અને એ આપણને અજ્ઞાન આપણું દૂર કરે છે અને જ્ઞાનરૂપી પ્રકાશ કરે છે. બરોબર. તો ખૂબ સરસ ભગવાન રિએક્ટ કરે છે. બરોબર. તો
આગળ આપણે જોઈએ બરોબર કે અર્જુનજીનું બધું કન્ફ્યુઝન દૂર થઈ ગયું. અર્જુનજીએ ચતુશ્લોકી ગીતા જાણી એટલે એમને બિલકુલ કન્ફ્યુઝન થઈ ગયું. પણ જ્યારે આપણે આ ચતુશ્લોકી ગીતાને પણ આપણે બધું ના સમજી શકીએ, પણ જો આ ચતુશ્લોકી ગીતાને જ જો સારી રીતે સમજી લઈએ ને તો બી આપણને ભગવદ્ ગીતા સારી સમજાય. પણ એનું એક જ કારણ છે કે આપણે કેમ સમજી રહ્યા, કેમ કે આપણી શરણાગતિ. ભગવાન શું કહે છે કે જેવી જેવી રીતે મને જે પ્રમાણે શરણાગત થાય છે એ પ્રમાણે હું એને ફળ આપું છું. તો ચોક્કસ ભગવાન કેવું છે, ભગવાન બધાના ઇન્ડિવિડ્યુઅલ છે. એમ તો ભગવાન એક જ છે બરોબર, પણ મારું મારું ભગવાન સાથેનું રિએક્શન મીન્સ વ્યવહાર અલગ છે, ઉર્મિલા માતાજીનો અલગ વ્યવહાર છે, કૃષ્ણ કૃપાલય પ્રભુજીનો વ્યવહાર છે બરોબર. તો એ બધાનો અલગ અલગ રિસ્પોન્સ હોય છે ભગવાનનો. તો એ શેના પર ડિપેન્ડ કરે છે, આપણી શરણાગતિ પર ડિપેન્ડ કરે છે બરોબર. તો અર્જુનજી ખૂબ સરસ એવી સ્તુતિ કરે છે બરોબર. તો આગળ જોઈએ બરોબર કે જે અને અર્જુનજી પોતે સ્વીકારે છે. શું સ્વીકારે છે કે તમે જે કહ્યું એ બધું સત્ય કહ્યું છે બરોબર, કે દેવો કે નથી દાનવો તમારા વિશે કોઈ જાણી નથી શકતા, કે ભગવાન ભગવાન દ્વારા એ પ્રગટ થયેલા છે, ઉત્પન્ન થયેલા છે, મીન્સ એમના દ્વારા મીન્સ એમનું સર્જન થયેલું છે. તો કેવી રીતે જાણી શકે બરોબર, જે મૂળ હોય એ જાણી શકે બરોબર. પછી આ ખૂબ સરસ કે સર્વના ઉદ્ગમ સ્વામ સર્વ જીવોના સામી દેવોના દેવ વિશ્વના સામી એકમાત્ર પોતાની અંતરંગ શક્તિ બરોબર. ભગવાનની મુખ્ય ત્રણ શક્તિ છે. હરે કૃષ્ણ કોઈ બતાવી શકો છો? હરે કૃષ્ણ, હરે કૃષ્ણ કોઈ બતાવી શકે? પરા ને અપરા. હરિબોલ માતાજી બરોબર. એમ જોઈએ તો પરા અને અપરા મુખ્ય છે બરોબર, કે જે જીવોની બનેલી છે. અને અપરા છે નિષ્કૃષ્ટ શક્તિ છે, જે મીન્સ આપણે શું કહીએ એને મીન્સ નિર્જીવ ટાઈપ બરોબર, કે એ ટાઈપની. તો પરા અને અપરા પણ આપણે મુખ્ય શક્તિઓ કઈ છે કે અંતરંગા શક્તિ, બહિરંગા શક્તિ અને તટસ્થ શક્તિ બરોબર. અંતરંગા શક્તિ એટલે ભગવાનની આધ્યાત્મિક શક્તિ છે, અને જે બહિરંગા શક્તિ એ શું છે કે ભગવાનની મીન્સ માયા શક્તિ છે બરોબર, જેનાથી પ્રકૃતિનું સર્જન થાય. અને જે આપણે જીવો છે એ તટસ્થ શક્તિ છે, આપણે વચ્ચેની અવસ્થા છે બરોબર. તો જીવ ક્યાં તો એ બહુરંગા શક્તિ એટલે માયા શક્તિ બાજુ જશે, અથવા તો ભગવાનની આધ્યાત્મિક શક્તિ બાજુ અંતરંગા શક્તિ બાજુ જાય છે. એટલે જીવને વચ્ચે તટસ્થ તરીકે રાખવામાં છે. જીવની પોતાની ઈચ્છા હોય છે બરોબર, પણ જ્યારે આપણે ભગવાનની ભક્તિમાં આવીએ ત્યારે જ આ વસ્તુ ભગવાનને આપણે જાણી શકીએ. આગળ ભગવાન કહે છે જેમના વડે આપ આ સર્વ લોકમાં વ્યાપો છો તે આપના દેવી ઐશ્વર્યો છે, કૃપા કરીને મને કહો. તો એમને ભગવાનના ઐશ્વર્યો વિશે જાણવાની ઈચ્છા થઈ. ખૂબ સરસ આગળ ભગવાન કહે છે અર્જુનજી કહે છે હે કૃષ્ણ પરમ યોગી, હું કેવી રીતે આપનું સતત ચિંતન કરી શકું. આ પ્રશ્ન આપણો પણ હોય છે બરોબર, કે ભગવાન હું તો બધું નોકરી કરું છું, ધંધો કરું છું બરોબર, કે બિલકુલ સતત લાગેલો હોઉં છું, તો ભગવાન તમને કેવી રીતે યાદ કરી શકું બરોબર. કે કેમ કે તમે તો એવું કહો છો કે મને અનન્ય ભક્તિ દ્વારા પ્રાપ્ત કરી શકાય, મને સતત તમારે યાદ કરવા પડશે. તો આ કેવી રીતે પ્રેક્ટિકલમાં હું એપ્લાય કરી શકું બરોબર. તો આપણને અહીંયા આગળ ખૂબ સરસ એવા ભગવાન એમના પોતાના રૂપો બતાવશે બરોબર. આગળ કહે છે કે અર્જુનજી એમને ખૂબ સરસ એવી અવસ્થા પ્રાપ્ત કરી લીધી છે. કેવી અવસ્થા બરોબર, કે ભગવાનનું શ્રવણ કરવાની બરોબર. તો આપણે પણ એવી ભગવાનને પ્રાર્થના કરીએ, કૃપાની યાચના કરીએ કે તમારી જે કથા છે, કૃષ્ણ કથા છે બરોબર, એનું નિત્ય અમને આસ્વાદન પ્રાપ્ત થાય બરોબર, કે અર્જુનજીની જેમ બરોબર, કે હું ક્યારેય તૃપ્ત નહીં થઉં બરોબર. તો આ વસ્તુને આપણે સમજવાની છે બરોબર. અને અમૃતનું પ્રાણ આમના શબ્દરૂપી, કેમ કે ભગવાનનો એક એક શબ્દ ટ્રાન્સેન્ડેન્ટલ છે, દિવ્ય છે, અમૃત સમાન છે, ચોક્કસ આપણી ચેતનાને ચેન્જ કરે છે બરોબર. તો આ બીજા પાઠની આપણે શરૂઆત કરીએ. શ્રી ભગવાન ઉવાચ હંત તે કસ્યા કથયિષ્યામિ દિવ્યા હિ આત્મા વિભૂતયઃ પ્રાધાન્યતઃ કુરુ શ્રેષ્ઠ નાસ્તસ્યંતો વીરસ્ય મે વિસ્તરસ્ય મે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા હવે હું તને મારા ફક્ત મુખ્ય મુખ્ય વૈભવ યુક્ત રૂપોનું વર્ણન સંભળાવીશ, કારણ કે હે અર્જુન મારું ઐશ્વર્ય અમાપ છે બરોબર. તો અહીં આગળ શ્રી ભગવાન વાચ બરોબર. તો ભગવાનની ડેફિનેશન આપણને બીજા અધ્યાયમાં આપવામાં આવી હતી પરાશર મુનિ દ્વારા. હરે કૃષ્ણ કોઈને યાદ છે? હરે કૃષ્ણ ભગવાન કોને કહેવાય? હરે કૃષ્ણ. ષડૈશ્વર્યથી પરિપૂર્ણ. હરે કૃષ્ણ ખૂબ સરસ માતાજી. ષડૈશ્વર્યો કયા કયા માતાજી? હરે કૃષ્ણ. સંપત્તિ, શક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, વૈરાગ્ય. સૌંદર્ય, ખ્યાતિ. હરિબોલ માતાજી ખૂબ સરસ બરોબર. તો ભગવાનના મુખ્ય જેને ષડૈશ્વર્યો ધરાવે એને ભગવાન કહેવાય બરોબર. અને બ્રહ્માજી શું કહે છે? ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિર આદિર ગોવિંદ સર્વ કારણોના કારણ છે બરોબર. તો ભગવાન સર્વ કારણોના કારણ છે. ઈશ્વર કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ છે બરોબર, આદિ પુરુષ છે બરોબર. તો એમનો કોઈ આદિ નથી. તો એવી રીતે ભગવાનનું ઐશ્વર્ય અપાર છે. કેમ અપાર છે બરોબર? તો ભગવાનના એવા વિસ્તાર અનંત શેષ
અનંત જન્મોથી બરોબર, અનંત કાળથી, અનંત સમયથી ભગવાનના દિવ્ય ગુણગાન કરી રહ્યા છે બરોબર. પણ શું થાય છે, બારે એ ગુણગાન ગાવાની કોશિશ કરે છે અને ભગવાનની બીજી લીલા થઈ જાય છે, ત્રીજી લીલા થઈ જાય છે. આવું કોન્સ્ટન્ટ ચાલુ ચાલુ જ રહે છે, ચાલુ જ રહે છે બરોબર, સતત ચાલુ રહે છે. કેમ કે ભગવાનની સતત લીલાઓ સતત ચાલુ રહે છે, બ્રહ્માંડોનું સર્જન વિસર્જન સતત ચાલુ રહે છે. તો ભગવાનની લીલાઓ પણ સતત ચાલુ રહે છે. તો ભગવાનનું ઐશ્વર્ય આવી રીતે અપાર છે, જ્યારે પોતે અનંત શેષ બરોબર. તો ભગવાનની લીલાઓનો ક્યારેય અંત આવી શકતો નથી. એવા અનંત શેષ ભગવાનના ખૂબ જ ગુણગાન ગાય છે. તો ભગવાનની લીલાઓ આવી દિવ્ય છે અને ભગવાનના ઐશ્વર્ય પણ અપાર છે. આગળ ભગવાન કહે છે કે હે જનાર્દન, શું કહે છે, મીન્સ આ ક્યાંથી પ્રશ્ન ઉદ્ભવ્યો બરોબર ને, કેમ કે એમને ઈચ્છા કરી બરોબર કે તમારા દિવ્ય સામર્થ્ય વિશે જણાવો બરોબર. તો ભગવાને કીધું કે નો પ્રોબ્લેમ બરોબર ને, કે તો હું તમને મારો અપાર છે તો હું તને બતાવીશ. આગળ શું કહે છે ભગવાન, અહમાત્મા ગુડાકેશ ભૂત સર્વભૂતાશય સ્થિતઃ અહમાદિશ્ચ મધ્યમ ચ ભૂતાનાત્મંત એવ ચ. હે અર્જુન, હું જીવ માત્રના હૃદયમાં સ્થિત પરમાત્મા છું. હું જ સમસ્ત જીવોનો આદિ મધ્ય તથા અંત છું બરોબર. જો તમે ભગવદ્ ગીતા જો પ્રભુપાદની જો ના હોય તમારી પાસે, તો તમે આ વસ્તુથી ચોક્કસ કન્ફ્યુઝ થઈ જાઓ. શું કહે છે ભગવાન, શું કે અહમ આત્મા. અહમ આત્મા એટલે શું બરોબર. ઘણા નિરાકરવાદીઓ શું કહેતા હોય છે, આત્મા ને પરમાત્મા એક જ છે. તો અહીં આગળ બિલકુલ મિસગાઈડ તમે થઈ જાઓ બરોબર. પણ જ્યારે પ્રભુપાદની જ્યારે તમે ભગવદ્ ગીતા જ્યારે સારી રીતે સમજશો બરોબર, તો આ બિલકુલ કન્ફ્યુઝન દૂર થાય છે. ભગવાન શું કહે છે, ઉપદ્રષ્ટા છે અનુમંતા ભરતા ભોગતા મહેશ્વર પરમાત્મેથી ચાપ્યુક્ત દેહેસ્મિન પુરુષ પર. હું ઉપદ્રષ્ટા અનુમંતા તરીકે હું જીવની સાથે હાજર રહું છું બરોબર. તો એવી રીતે બરોબર આપણે પેલું લેવલ 1 ની અંદર જોયું ને, કે એક પક્ષી પોતે ફળ મીન્સ ખાઈ રહ્યું છે અને બીજું પક્ષી શું કર્યું છે, એને જોઈ રહ્યું છે. તો ભગવાન એવી રીતે જીવ સાથે શું કરે છે, મીન્સ આત્મા સાથે પોતે સાથે રહીને એના બધા કાર્યોનું મીન્સ બધો હિસાબ કિતાબ રાખતા હોય છે બરોબર. અને 13મા અધ્યાયની અંદર ફરી પાછું ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ બરોબર. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વિશે જાણીશું. તારે ભગવાન તો યુનિવર્સલ છે, બધા જીવોના મીન્સ ક્ષેત્રજ્ઞ છે, જાણે છે. અને આપણે તો બિલકુલ એક જ આપણા પોતાના શરીર વિશે જાણીએ છીએ. તો ભગવાન દરેક જીવ સાથે હોય છે બરોબર. તો હંમેશા ડ્યુઅલ હોય છે. પણ જ્યારે આપણે પ્રભુપાદને ફોલો ના કરીએ બરોબર, બીજી કોઈ ભગવદ્ ગીતાને ફોલો કરતા હોય, તો બિલકુલ આપણે કન્ફ્યુઝ થઈ જઈએ બરોબર, કે આત્મા એ જ પરમાત્મા છે બરોબર, પણ આત્મા અને પરમાત્મા અલગ છે બરોબર. તો આપણે એ વિશે જાણવાનું છે બરોબર. અને હું જ સમસ્ત જીવોનો આદિ મધ્ય તથા અંત છું બરોબર. તો આપણે જોયું કે બ્રહ્માંડોનું સર્જન બરોબર, કે ગર્ભ મીન્સ કારણોદક્ષાય વિષ્ણુ દ્વારા બ્રહ્માંડોનું સર્જન થાય. પછી ગર્ભોદક્ષાય વિષ્ણુ દ્વારા અંદર પ્રવેશ કરે અને પછી ક્ષીરોદક્ષાય સ્વરૂપે દરેક જીવાત્માની અંદર કણ કણની અંદર ભગવાન વ્યાપ્ત થાય બરોબર. અને એ જ ભગવાનના પછી જે મીન્સ ગુણાવતાર છે, કયા છે, બ્રહ્માજી છે રજોગુણના દેવતા છે, અને શિવજી છે તમોગુણના છે બરોબર. અને જે આ 3 વિષ્ણુ છે બરોબર, એ પણ ભૌતિક જગતનું સંચાલન કરવા માટે આ 3 વિષ્ણુ હોય છે બરોબર. તો એ શું છે, એ પાલનકર્તા તરીકે હોય છે બરોબર. તો પછી જ્યારે આ બધું પાલન થાય, સર્જન થાય અને પછી જ્યારે વિનાશ કરવાનો થાય છે, ત્યારે શિવજી પોતે આનો અંત કરે છે. એટલે શું છે કે ભગવાન જ બધા કારણોના કારણ છે, આદિ મધ્ય અને અંતના કારણ ભગવાન જ છે. આગળ કહે છે આદિત્યોમાં હું વિષ્ણુ છું. આદિત્યો કેટલા છે, 12 છે બરોબર. તો વિષ્ણુ એટલે કોણ બરોબર, કે અદિતિ માતાના જે પુત્રો છે 12 આદિત્યો બરોબર. એમાં જે સૌથી નાના કયા, વામનદેવ. વામનદેવ એ ભગવાનના વિષ્ણુ અવતાર છે બરોબર. તો એ વિષ્ણુ છે બરોબર. જ્યોતિઓમાં હું તેજસ્વી સૂર્ય છું. તો આપણે સૌથી વધારે આપણને એવું લાગે બરોબર, કે સૌથી બ્રાઇટ કોણ છે બરોબર. જ્યારે આપણે સૂર્યને જોઈએ, સવારમાં તડકો જોઈએ બરોબર, ત્યારે ભગવાનને આપણે યાદ કરીએ, કૃષ્ણને યાદ કરીએ. મરુતુમાં હું મરીચી છું બરોબર. આ મરુતુની પણ જબરજસ્ત ઘટના છે બરોબર ને, કે જ્યારે હિરણ્યકશ્યપ અને હિરણ્યક્ષનો ભગવાન વધ કરી દે છે બરોબર. તો ત્યારે જે દિતિ માતા છે બરોબર, જે દૈત્યોની માતા દિતિ માતા છે, એમને ઇન્દ્ર પ્રત્યે દ્વેષ પેદા થાય છે. અને દ્વેષ પેદા થાય છે ત્યારે એમના પતિ જે કશ્યપ ઋષિ છે, એમને કહે છે કે મને કેમ કે દ્વેષ પેદા થવાનું એનું કારણ છે, કેમ કે જે દેવી દેવતાઓ જ્યારે એમની શું કહેવાય, એમને જ્યારે પ્રોબ્લેમ આવી જાય છે, કે હિરણ્યકશ્યપ અને હિરણ્યક્ષ એવા હતા, દેવી દેવતાઓને પણ ભગાવતા હતા, એટલા બધા તાકાતવર હતા એ લોકો બરોબર. એ લોકો નહોતા જીતી શકતા. એટલે આ લોકોએ ભગવાનને કમ્પ્લેન કરી હતી, એના કારણે એમને દ્વેષ હતો. તો શું કર્યું કે એમને એમના પતિ પાસે એવા પુત્રની ઈચ્છા કરી કે જે ઇન્દ્રનો પણ વધ કરી શકે બરોબર. પણ જે કશ્યપ મુનિ તો બધું જાણતા હતા, પણ જે માતા હોય હંમેશા બરોબર, કે બિલકુલ એમને એવી પ્રબળ ઈચ્છા હોય કે સ્ત્રી હટ, બાળ હટ બરોબર, અને યોગી હટ બરોબર. આપણે વસ્તુને આપણે પહોંચી ના વળીએ, તો એમને એવો ઉપાય બતાવે છે કે જો તું સારી રીતે જો સાધના કરીશ બરોબર, તો મીન્સ એવો જ પુત્ર પ્રાપ્ત થશે. પણ જો તારી સાધનાની અંદર ભૂલ થશે, તો બિલકુલ જે પુત્ર પેદા થશે એ ઇન્દ્રનો મિત્ર હશે, ભાઈ હશે
બરોબર. તો શું થાય છે કે જે દીતિ માતા હોય છે તે એકવાર કેવું કરે છે, જ્યારે એના ગર્ભમાં હોય છે ત્યારે પોતે સ્નાન કર્યા વગર ભગવાનની સેવાની અંદર લાગી જાય છે, મીન્સ આરાધનાની અંદર લાગી જાય છે. તો શું થાય છે કે અંદર જે બાળક હોય છે એ ભગવાનનું ભક્ત હોય છે, બરોબર. તો શું થાય છે પછી જ્યારે ઇન્દ્રને ખબર પડે છે તો ઇન્દ્ર અંદર પ્રવેશ કરીને શું કરે છે કે જે આ જે જીવ હોય છે એના 7 ટુકડા કરી નાખે છે, અને સાતનાય બીજા 7 કરી નાખે છે. એટલે કેટલા ટોટલ થાય છે? 49 થાય છે, બરોબર. બધા ટુકડા થાય છે. અને પણ જ્યારે નારદજી આવે છે, બરોબર, ત્યારે કહે છે કે ના ના ના, એ તો કેવું છે કે એ ભગવાનનો ભક્ત છે, બરોબર, કે તારો ભાઈ છે, તારે ખરેખર એને ના મારવો જોઈએ, બરોબર ને. એમ કરીને પછી ખૂબ સરસ એવી ઘટનાની આગળ ચર્ચા થાય છે, બરોબર. તો એમાં જે 49 મરુતો છે, બરોબર, આપણે તમને થોડાક જ વાયુ, હિલિયમ, નિયોન, આર્ગોન, બરોબર ને, એવા થોડાક જ જાણીએ છીએ. તો ટોટલ વાયુઓ કેટલા? 49 છે, બરોબર. અને નક્ષત્રોમાં હું ચંદ્ર છું. તો આપણે જ્યારે બધા નક્ષત્રોની વાત કરતા હોય છે, મુગર્ષી નક્ષત્ર અને બધા જાત જાતના, એની અંદર આપણા ગ્રહ દશા પર પ્રભાવ પડતો હોય છે, બરોબર. તો આપણે અહીંયા આગળ શું કહે છે કે ચંદ્ર, ચંદ્ર એ એના પર મનનો પ્રભાવ હોય છે. તો ઘણા બધા ચંદ્રનો ગ્રહ પેલી વીંટી પહેરતા હોય છે, શનિની પહેરતા હોય છે, મંગળ બુધની બધાની પહેરતા હોય છે, બરોબર. તો જ્યારે આપણે જાણીએ કે આ જે બધા જે ઓપ્યુલન્સ છે, બરોબર ને, જે ઐશ્વર્ય છે, શેમાંથી? ભગવાનમાંથી પ્રાપ્ત કરેલું છે લોકોએ, ભગવાનના અંડરમાં છે, બરોબર. કે ભગવાનનું ઐશ્વર્ય છે. તો ભગવાનના આપણે જે એમના જે આરાધ્ય કોણ છે? તો ભગવાન છે. જ્યારે આપણે આ વસ્તુ ભગવાનના શરણની અંદર જઈશું તો આપણો કોઈ પણ ગ્રહ કેવી રીતે આપણને ભગવાનના ભક્તનું બગાડી શકે, બરોબર ને. તો આપણે આ વસ્તુ જાણવાનું છે, બરોબર. કોઈ ચિંતા નહીં કરે. વેદોમાં હું સામવેદ છું. તો સામવેદ કેમ કે છે ભગવાન? કેમ કે સામવેદની અંદર ભગવાનની સ્તુતિઓ છે, બરોબર. ખૂબ સરસ એવી ભગવાનની અંદર સ્તુતિઓ આવેલી છે. હરે કૃષ્ણ, બરોબર. તો એટલા માટે ભગવાનને ખૂબ જ પ્રિય છે. દેવોમાં સ્વર્ગનો રાજા ઇન્દ્ર છું, બરોબર. જ્યારે ઇન્દ્ર વિશે ચર્ચા થાય તો આપણે ચોક્કસ ભગવાનને યાદ કરીએ. ઇન્દ્રિયોમાં હું મન છું, બરોબર. કેમ કે સૌથી તાકાતવર રાજા કોણ છે અત્યારે આ બ્રહ્માંડની અંદર, બરોબર? રાજા તરીકે જોઈએ તો ઇન્દ્ર છે તાકાતવર સૌથી, બરોબર. તો એટલા માટે ભગવાન મુખ્ય તરીકે ઇન્દ્રને યાદ કરે છે. અને ઇન્દ્ર પણ એકવાર ભગવાન પણ ઇન્દ્ર બને છે, બરોબર. કે સ્વયંભૂ મનુની અંદર યજ્ઞ સ્વરૂપે એના પુત્ર થયા, બરોબર. જ્યારે ઇન્દ્રની જરૂર પડી, ઇન્દ્ર નહોતા, ત્યારે યજ્ઞ સ્વરૂપે ભગવાન પોતે ઇન્દ્ર બન્યા હતા, બરોબર. તો આવી રીતે ઇન્દ્રનું પણ પદવી ભગવાન ધારણ કરે છે. ઇન્દ્ર એ પોસ્ટ છે, બરોબર. આ પોસ્ટ બધી વારંવાર બદલાતી હોય છે, બરોબર. કેમ કે હવે તો તમને બધાને ખબર જ છે, બરોબર, કે આ મન્વંતર પછી જે બલિરાજા છે, બરોબર, એ ઇન્દ્ર બનશે, બરોબર. તો આપણે તો બધા જાણીએ છીએ કે ભાગવતમની અંદર જે કથાઓનું જે વર્ણન, મીન્સ જે ઘટનાઓનું વર્ણન કરાયું છે, બિલકુલ સચોટ છે, બરોબર. કે જે રીતે 2500 વર્ષ પછી ભાગવતમ તો 2500 વર્ષ પહેલા બની ગયું હતું. 2500 વર્ષ પછી બુદ્ધનો અવતાર થયો, પણ એમના માતા શું નામ હશે, એમના પિતાનું શું નામ હશે, અને એમનો ક્યાં જન્મ થશે એનો પણ ઉલ્લેખ હતો ભાગવતમની અંદર. અને અત્યારે કલ્કીનો પણ ઉપદેશ છે. તો ભાગવતમની અંદર જે વાણી છે બતાવવામાં આવી છે, બિલકુલ સત્ય છે. પણ આપણે જ્યારે કેવું છે કે આપણે આપણો બધો ઇતિહાસ છે, પણ આપણે હંમેશા કેવું છે એક વાર્તા તરીકે લેતા હોય છે. તો આપણે આ બધું આપણે શંકા રહે, બરોબર. પણ જ્યારે બિલકુલ આપણે જોઈએ, સમજીએ, તો આ વસ્તુને આપણને સત્ય સ્વરૂપે સમજી શકાય. પછી ઇન્દ્રિયોમાં હું મન છું. તો સૌથી પાવરફુલ ઇન્દ્રિય કઈ છે? મન છે. આપણને ગમે ત્યાં લઈ જાય છે, બરોબર ને. આપણે જોયું હતું ને પેલો કઠોપનિષદના જે પેલા ઘોડા હોય છે, 5 ઇન્દ્રિયોના ઘોડા હોય છે, અને લગામ તરીકે મન હોય છે, બરોબર. તો એ મનનું જે મન આપણે વિશે જાણીએ, મન વિશે વિચારીએ, તો શું છે? એ ભગવાનની શક્તિ છે, બરોબર. તો ભગવાનની શક્તિને ભગવાનની સેવામાં લગાવવાની છે, બરોબર. મન મના મદ ભક્તો, શું કીધું 9મા અધ્યાયની અંદર? કે મારો મનને, તારા મનને મારામાં લગાવી, મારો ભક્ત તા મને નમસ્કાર કર, બરોબર. તો ભગવાન આપણને એની પ્રોસેસ બતાવી છે. તથા સમસ્ત જીવોમાં રહેલી પ્રાણ શક્તિ ચેતના હું છું, જે આપણે ફિલિંગ્સ કરી શકીએ છીએ, જે ચેતના અનુભવી શકીએ છીએ, બરોબર. તો એ શાના કારણે છે? તો ભગવાનની શક્તિને કારણે છે. એ પણ ભગવાનની શક્તિ છે. પછી આગળ ભગવાન છે, હું સર્વ રુદ્રોમાં શિવજી છું, બરોબર. તો સરસ એવું વર્ણન છે, બરોબર. ભાગવતમની અંદર ભગવાન શું કહે છે? એની વૈષ્ણવામ યથા સંભો, બરોબર. કે પરમ વૈષ્ણવ કોણ છે? તો શિવજી છે, બરોબર. તો આપણે તો ઘણી બધી શિવજી બાબતે આપણને કન્ફ્યુઝન હોય છે. પણ જ્યારે આપણે ભાગવતમના શરણે આવીએ, ભગવત ગીતાના શરણે આવીએ, તો એક ભગવાનના જે એ મીન્સ ગુણાવતાર છે શિવજી. પછી યક્ષો અને રાક્ષસોમાં ધનપતિ કુબેર છું. તો આપણને ઘણી બધી ધનની ઈચ્છા હોય છે. આપણે તો અહીંયા આગળ તો તમને અહીંયા વડોદરાની નજીક કુબેર ભંડારી આવેલું છે, બરોબર ને. તો ત્યાં આગળ કુબેર ભંડારીની અંદર બધા શું કરે છે? બધા મીન્સ ત્યાં આગળ ઉપાસના કરવામાં છે. કુબેર પૈસા માટે, મીન્સ કે વધારે ધન પ્રાપ્ત થાય એ માટે જતા હોય છે, ઉપાસના કરવા માટે, બરોબર. પણ પ્રભુપાદ તો એમના ભાવાર્થની અંદર ખૂબ સરસ લખે છે કે લોકોને લક્ષ્મી માતાની ખૂબ જ ઈચ્છા હોય છે, લક્ષ્મીની ખૂબ જ ઈચ્છા હોય છે. પણ જે લક્ષ્મીજી જેમના ચરણ કમળની અંદર સેવા કરે છે, બરોબર, એવા નારાયણની સેવા કે ભગવાન શ્રી કૃષ્ણની સેવા એ લોકો કરતા નથી,
બરોબર. તો આપણે સિમ્પલ વસ્તુ ભૌતિક જગતની અંદર પણ વિચારીએ કે શું કરીએ કે આપણને જે કોઈ વ્યક્તિ ગમતો હોય, આપણા ગુરુ હોય કે આપણા પતિ હોય કે આપણા મિત્ર હોય, જ્યારે એ વ્યક્તિની કોઈ બીજો વ્યક્તિ સેવા કરે છે તો આપણને કેટલું પસંદ પડે છે, બરોબર ને? તો આ જ વસ્તુ જાણવાનું છે કે જ્યારે તમે નારાયણની, તમારે કૃષ્ણની, જ્યારે રામની તમે બધી સેવાની અંદર લાગશો, બરોબર, ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરશો, તો ચોક્કસ જે લક્ષ્મી માતાજી પણ ખૂબ જ ખુશ થાય છે. પછી વસુઓમાં હું અગ્નિ છું, બરોબર, 8 વસુઓ, બરોબર, પૃથ્વી જળ વાયુ અગ્નિ આકાશ, એ 5 પંચમહાભૂતો એને વસુઓ તરીકે, અને સૂર્ય ચંદ્ર અને તારાઓ, તો આ ટોટલ 8 વસુઓ છે, પણ એમના અલગ અલગ બીજા નામ પણ છે, બરોબર ને? તો તમે જ્યારે ભાવાર્થની અંદર જોશો ત્યારે જોઈ શકશો, બરોબર. પછી બધા પર્વતોની અંદર મેરુ પર્વત છે. મેરુ પર્વતને કેમ યાદ કરે છે કે મેરુ પર્વત એ ખનિજ સંપત્તિથી ભરેલો છે, ખૂબ જ એવા મૂલ્યવાન રત્નો એની અંદર છે, બરોબર, એટલા માટે મેરુ પર્વતને ભગવાન યાદ કરે છે. પછી આગળ કહે છે કે હે અર્જુન, પુરોહિતમાં હું બૃહસ્પતિ છું, સેનાનાયકમાં હું કાર્તિકેય છું, અને જળાશયોમાં હું સમુદ્ર છું, બરોબર. તો પુરોહિતો એટલે બ્રાહ્મણ. તો બૃહસ્પતિ કોણ છે? તો એ દેવી દેવતાઓનો બ્રાહ્મણ છે, બરોબર, પુરોહિત છે એમના, બરોબર. પણ એ તો એમના ગુરુ છે, બરોબર. પણ તમને ખબર છે, બરોબર, કે એક આપણા પૃથ્વી પર જ જે શિષ્ય હતા એમના એક, બરોબર ને, કે જે ભગવાનની લીલાની અંદર આવ્યા હતા, હરે કૃષ્ણ, કોઈ બતાવી શકો છો એમનું નામ કે જે એમના ગુરુ બૃહસ્પતિ હતા? હરે કૃષ્ણ, કોઈને યાદ છે? પ્રભુજી વારંવાર કહેતા હોય છે બૃહસ્પતિના શિષ્ય, બરોબર. અત્યારે એમની વિશે ભાગવતમની અંદર ચર્ચાઓ પણ થઈ રહી છે, બરોબર ને? હે? હરે કૃષ્ણ. તો ઉદ્ધવજી, બરોબર, ઉદ્ધવજીના ગુરુ કોણ હતા? બૃહસ્પતિ હતા. પછી સેના નાયકોમાં હું કાર્તિકેય છું. તો દેવી દેવતાઓ જ્યારે દાનવો મીન્સ રાક્ષસો જ્યારે યુદ્ધ કરતા હોય છે, બરોબર ને, ત્યારે સેના નાયક તરીકે કોણ હોય છે? કાર્તિકેય હોય છે. અને હું જળાશયોની અંદર સમુદ્ર છું. આપણે જ્યારે દરિયા કિનારે જઈએ, બરોબર, સમુદ્રને જોઈએ, કેટલો વિશાળ છે, કેટલો મોટો છે, બરોબર. તો જ્યારે આપણે ચોક્કસ ભગવાનને યાદ કરીએ, બરોબર, કોઈ એવો સેનાપતિ વિશે આપણે ઘણી બધી એવી ઘટનાઓ સાંભળતા હોય, બરોબર, કે ઇતિહાસ સાંભળતા હોય, ત્યારે એવા સેનાપતિઓનું વર્ણન હોય છે, બરોબર. કે આ રાજાનો સેનાપતિ આટલો બધો તાકાતવર હોય છે. તો જ્યારે એ સેનાપતિઓની ગણના થાય ત્યારે આપણે ચોક્કસ આપણે ભગવાનને યાદ કરીએ. પણ જ્યારે કાર્તિકેયને ભગવાનના જે પુત્ર છે, બરોબર, જે પાર્વતી માતા અને શંકર ભગવાનના પુત્ર છે, કાર્તિકેયને આપણે યાદ કરીએ, ત્યારે ચોક્કસ આપણે ભગવાનને યાદ કરીએ, બરોબર. આગળ કહે છે હું મહર્ષિઓમાં ભૃગુ છું, બરોબર. તો આ ભૃગુ ઋષિ વિશે આપણે ઘણા બધા જાણીએ છીએ, બરોબર ને? હરે કૃષ્ણ, જે બધા ઋષિઓ ભેગા થઈને એકવાર કોણ શ્રેષ્ઠ છે એવી પરીક્ષા કરવા માંગતા છે, કોઈને કથા યાદ છે? હરે કૃષ્ણ, કોઈ કહેવા માંગે છે? હરે કૃષ્ણ. ભૃગુ ઋષિની જે કથા હોય છે, કોણ શ્રેષ્ઠ છે? બ્રહ્મા શ્રેષ્ઠ છે, વિષ્ણુ શ્રેષ્ઠ છે, કે શંકર ભગવાન શ્રેષ્ઠ છે? એ બતાવવા માંગતા હોય છે. હરે કૃષ્ણ. ચેક કરવામાં કોઈને યાદ છે? હરે કૃષ્ણ. કોઈ વાત નહીં, કદાચ આજે રવિવાર છે, બધા બીજી હશે. તો ખૂબ સરસ ઘટના છે, બધા ઋષિઓ ભેગા થાય છે કે સર્વશ્રેષ્ઠ કોણ છે, પરમ ભગવાન કોણ છે? તો આ લોકો પરીક્ષા લેવાની કોશિશ કરે છે. તો સૌથી ભૃગુ ઋષિ એ તો ખૂબ જ શક્તિશાળી છે કે એમની અંદર એ ભગવાન દ્વારા એ પોતા શક્તિઆવેશ થયેલા છે, એટલે દરેક ગ્રહની અંદર, દરેક લોકની અંદર પોતે જઈ શકતા હતા. તો એકવાર આ લોકો શું કરે છે કે બધા ભેગા થઈને ડિસ્કસ કરે છે, ચાલો પરીક્ષા કરીએ. એટલે પહેલા તો ભૃગુ મુનિ બ્રહ્માજી પાસે જાય છે અને બ્રહ્માજીને નમસ્કાર કરતા નથી, કેમ કે ભૃગુ ઋષિ છે, બ્રહ્માજીના પુત્ર છે, બરોબર. તો એમને તો નમસ્કાર ના કરી, એટલે બ્રહ્માજી ગુસ્સે થઈ ગયા. એટલે ભૃગુ ઋષિ ત્યાંથી એમને ભગાડી મૂક્યા, બરોબર ને? અને પછી ભૃગુ ઋષિ પાસે ફરી જાય છે, શંકર ભગવાન પાસે જાય છે. અને શંકર ભગવાન તો એ શું છે, એમના ભાઈ છે, પણ એમની બિલકુલ નિંદા કરે છે કે તમે તો આવા બધા કે બધું બધું સાપ ને બધું લટકાઈને ફરો છો, બરોબર, તમે સારી રીતે આવી રીતે વ્યવસ્થિત રહેતા નથી. એટલે શંકર ભગવાન એ બાબતે ગુસ્સો આવે છે અને ત્યાંથી એમને ભગાઈ મૂકે છે. અને પછી ભૃગુ મુનિ શું કરે છે? વૈકુંઠમાં જાય છે, બરોબર. ત્યાં આગળ ભગવાન સૂતા હોય છે, બરોબર. અને સૂતા હોય છે ત્યારે શું કરે છે કે ભૃગુ મુનિ ત્યાં જઈને ભગવાનના વક્ષ સ્થળ પર લાત મારે છે, બરોબર. અત્યારે પણ ભગવાનના વક્ષ સ્થળ પર એમની લાત છે, બરોબર. તો લાત મારે છે અને ત્યારે ભગવાન શું કરે છે? ભગવાન ગુસ્સે નથી થતા, પણ ભૃગુ મુનિનો પગ પકડી લે છે અને પગ દબાવે છે. અને પછી કે હે હે મુનિ, ક્યાં તો મારા તો જે શરીર છે ખૂબ જ હાર્ડ છે, બરોબર, સખત છે, ક્યાંક તમને ઈજા તો નથી પહોંચી? બરોબર. ત્યારે પછી બધા બધા ભેગા થઈને ડિસાઇડ કરે છે કે ખરેખર જે પરમ ભગવાન કોણ છે? તો પરમ ભગવાન વિષ્ણુ છે, પરમ ભગવાન નારાયણ છે, પરમ ભગવાન કૃષ્ણ છે. તો ખૂબ સરસ એવી ઘટના છે. વાણીમાં દિવ્ય ઓમકાર છું. તો આ ઓમકાર શું છે? એ ભગવાન શબ્દરૂપી વાણી છે, ભગવાનનો શબ્દ અવતાર છે. સર્વયોગનો પવિત્ર નામોનો જપ હું છું, બરોબર. તો ભગવાન શું આપણને કે છે? આપણે જપ યજ્ઞ કરીએ છીએ અને શું કરીએ છીએ? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામા
રામ રામ હરે હરે. તો શું કરીએ આપણે છે કે દિવ્ય જપ કરીએ છીએ. કેમ કે ભગવાને આપણને કીધું છે. કેમ કે પ્રભુપાદ ખૂબ સરસ એવું ભાવાર્થની અંદર કહે છે કે બીજા યજ્ઞો પોસિબલ નથી. પહેલા સમયના યજ્ઞો કરતા હતા ત્યારે પશુ બલિ પણ આપવામાં આવતી હતી, બરોબર. અને એવી રીતે યજ્ઞો થતા હતા. અને પશુ બલિ દ્વારા શું થતું હતું કે જે નબળા પશુ હોય, જે બીમાર પશુ હોય, એને મનુષ્ય શરીર પ્રાપ્ત થતું હતું. તો એ બિલકુલ ક્લિયરિટી હતી. અત્યારથી એવા બ્રાહ્મણો નથી કે જે જીવ જે મરી જાય પછી એને ફરી મનુષ્ય જન્મ અપાવી શકે, બરોબર. વસ્તુઓ પવિત્ર નથી હોતી, બરોબર. જગ્યા પવિત્ર નથી હોતી, બરોબર. અને એના માટે ખૂબ જ એવો વેદોનો અભ્યાસ કરેલા હોવા જોઈએ, બરોબર. તો એ બધું આપણી જે મીન્સ વ્યવસ્થા એવી થતી નથી. એટલા માટે આપણને કળિયુગ કેવલ નામ આધાર, તુલસીદાસ પણ કહે છે કે કળિયુગ કેવલ નામ આધાર છે, નામ જપ કરવો જોઈએ. અને ભગવાન ચૈતન્ય મહાપ્રભુ શું કહે છે કે હરે નામ હરે નામ હરે નામ એવ કલમ કલો નાસ્તિ એવ નાસ્તિ એવ નાસ્તિ ગતિરન્યથા, બરોબર. કે કળિયુગની અંદર હરિનામ દ્વારા જ આપણો ઉદ્ધાર થશે, બરોબર. આના સિવાય બીજો કોઈ રસ્તો નથી, કોઈ રસ્તો નથી, કોઈ રસ્તો નથી, બરોબર. તો આપણે બધા યજ્ઞો છે, બરોબર, જે પવિત્રતાના હિસાબે કરી શકતા નથી, બરોબર. એવી આપણા માટે સુવિધા નથી, બરોબર. આપણે તો એટલા બધા નોકરીની અંદર ધંધાની અંદર લાગેલા છે, આના માટે સમય પણ નથી મળતો. પણ આપણે ચોક્કસ ભગવાનનું નામ સ્મરણ કરી શકીએ છીએ, ભગવાનનો જપ કરી શકીએ છીએ, બરોબર. અને કોઈને કોઈ સારી એવી સુવિધા હોય, બરોબર. ઘણા એવા પુરોહિતો અધાર્પણ યજ્ઞ કરતા હોય છે, તો એમના માટે ના નથી, બરોબર. જેને વ્યવસ્થા હોય એ કરી શકો છો, બરોબર. પણ કેવું છે કળિયુગની અંદર બિલકુલ ઈઝી બતાવવામાં આવ્યું છે કે આપણે ભગવાનના નામનો જપ કરવો જોઈએ. સર્વ સ્થાવરોમાં હિમાલય છું, તો હિમાલય કેટલો મોટો છે. જ્યારે હિમાલય ફરવા જઈએ, બરોબર, કુલ્લુ મનાલી બધે ફરવા જઈએ, તો આપણે હિમાલયને જોઈએ. તો શું કરીએ, આપણે ભગવાનને યાદ કરીએ કે બરોબર ખરેખર આ ભગવાનની વિભૂતિ છે, ભગવાનનું ઐશ્વર્ય છે, બરોબર. કેમ કે હિમાલયને હલાવી ના શકાય. બીજા બધા મંદરાચલ પર્વત ને બધા કેવું છે, એ મુવમેન્ટ થઈ શકે, જ્યારે હિમાલય એ સ્થિર છે. એટલા માટે સ્થાવર કીધા છે, બરોબર. હું સર્વ વૃક્ષોમાં અશ્વત્થનું વૃક્ષ છું, બરોબર. તો અશ્વત્થનું વૃક્ષ, અશ્વત્થ એટલે વડનું વૃક્ષ, પીપળાનું વૃક્ષ કેટલા વિશાળ હોય છે. આપણે તો અહીંયા આગળ કબીરવડ ખાતે શુક્લ તીર્થ, જ્યાં ભરૂચમાં, બરોબર ને, કેટલો વિશાળ વડ છે કે આપણને એનું મૂળ પણ ના ખબર પડે કેટલો વિશાળ હોય છે. જ્યારે એવું વૃક્ષ જોઈએ, પછી કલકત્તાનો જે બોટનિકલ ગાર્ડન છે એની અંદર પણ આવું વૃક્ષ છે. તો જ્યારે આપણે વડને યાદ કરીએ, બરોબર, જોઈએ, ત્યારે ચોક્કસ એવું મોટું વૃક્ષ જોઈએ, ત્યારે ભગવાનને યાદ કરીએ, બરોબર. અને આપણે ઘણી બધી આપણી મીન્સ સેવા પૂજાની અંદર પણ આપણે વટ સાવિત્રી વ્રત કરતા હોય છે, બરોબર. જ્યારે આપણા શું પૂર્વજોને જ્યારે પાણી પીવડાવતા હોય, જ્યારે પીપળે પાણી પીવડાવતા હોય છે, તો ચોક્કસ આ જે વૃક્ષો છે પવિત્ર છે, અને અંદર શાસ્ત્રોની અંદર એની પૂજાનું વર્ણન થયેલું છે, બરોબર. તો જ્યારે આપણે આ જોઈએ, જ્યારે એમની નજીક જઈએ, તો ચોક્કસ ભગવાનને યાદ કરીએ. દેવર્ષિમાં હું નારદ છું, બરોબર. તો નારદ મુનિ તો આપણે જોઈએ કે ભગવાનના પરમ ભક્ત છે, 27 અવતાર છે. અને બિલકુલ કોઈ પણ લોકની અંદર જઈ શકે છે, નરકની અંદર જઈ શકે, બધી જ જગ્યાએ જઈ શકે છે. અને તમે જોશો કે મોટા મોટા ભક્તો છે, બરોબર, કે પ્રહલાદ મહારાજ છે, બરોબર, કે પછી ધ્રુવ મહારાજ છે, વાલ્મીકી જે વાલ્ય લૂંટારા હતા, બરોબર, એ છે, મૃગારી છે. તો બિલકુલ એ ભગવાનના નારદજીના એમના ગુરુ કોણ છે, નારદજી છે. તો નારદજી શું કરે છે, ભગવાનનો ભક્તિ પ્રચાર કરે છે. પણ તમે સિરિયલની અંદર જોશો તો નારદ મુનિને તો પેલા કેવું છે કે પેલી કુથલી કરવા વાળા, બરોબર, કે એકબીજાને પેલું શું કહેવાય એને ચંચુપાત કરતા હોય એવા બતાવવામાં આવ્યા છે. પણ જ્યારે આપણે શાસ્ત્રની અંદર આવશું, બરોબર ને, ત્યારે જોઈશું કે બહુ ગુરુ છે, બરોબર. આપણી ગુરુ પરંપરાની અંદર પણ નારદજી છે આગળ, વ્યાસદેવજી જ્યારે નારદજી જ્યારે, બરોબર, આગળ મીન્સ બ્રહ્માજી દ્વારા નારદજીને પ્રાપ્ત થાય જ્ઞાન, પછી નારદજી દ્વારા વ્યાસદેવજીને, અને એવી રીતે સુખદેવ ગોસ્વામી, સુદ ગોસ્વામી પરંપરાની અંદર ચાલે છે, બરોબર. તો આવી રીતે જ્ઞાનની અંદર આપણે જોઈશું તો કે એ આચાર્ય છે આગળ, બરોબર, કે ભગવાનના 27 અવતાર છે. તો આપણે ચોક્કસ એમને રિસ્પેક્ટ કરીએ. હું ગંધર્વોમાં ચિત્રરથ છું. તો ચિત્રરથ એ ગંધર્વ છે કે જે ખૂબ સરસ ગાઈ શકે છે, ખૂબ સરસ એવી કવિતાઓની રચના કરે છે, ભગવાનના ખૂબ સરસ એવા ગુણગાન ગાય છે. એટલા માટે ભગવાનને ખૂબ જ પ્રિય છે. તો એ શક્તિ કોના દ્વારા પ્રાપ્ત થયેલી છે એમને, તો ભગવાન દ્વારા પ્રાપ્ત થયેલી છે. સિદ્ધ પુરુષોમાં હું કપિલ મુનિ છું. તો સિદ્ધ પુરુષ અંદર કપિલ મુનિ, બરોબર. કપિલ મુનિ એટલે કોણ, કે દેવહૂતિ માતા અને જે કંદર્પ મુનિ, બરાબર, એમના સંતાન કપિલ મુનિ ભગવાનના અવતાર, બરોબર. અને ખૂબ સરસ એવું ભાગવતમની અંદર વર્ણન છે, બરોબર. અત્યારે તો આપણે એમ લાગે કે શાસ્ત્રની અંદર કે સોનોગ્રાફી તો બધું બતાવી શકે કે કેટલું બાળક નાનું છે, મોટું છે, બરોબર. પણ તે વખત કપિલ મુનિ જે વર્ણન કરે છે, બરોબર, ભાગવતમની અંદર, કે જ્યારે 3 અઠવાડિયાનો ગર્ભ કેટલો હોય, 6 અઠવાડિયાનો કેટલો હોય, 9 અઠવાડિયાનો, બરોબર. તો એ સમયની અવધિ પણ બતાવી હોય કે એની આટલી આટલી હોય છે, બરોબર. વિચાર કરો તો તે વખતે કેટલું બધું જ્ઞાન અદ્ભુત હતું આપણું, બરોબર. શાસ્ત્ર
શાસ્ત્રોની અંદર જ્ઞાન. અને આપણે તો અત્યારે કન્ફ્યુઝ થતા હોય છે કે મીન્સ શાસ્ત્રોમાંથી શું આવે કે આ તો બધું બધા વૈજ્ઞાનિકોએ મીન્સ સર્ચ કર્યું એવું આપણને લાગતું હોય છે. પણ બિલકુલ આ બધું શાસ્ત્રોની અંદર જ્ઞાન છે જ. બરોબર, તો આ પરિસ્થિતિ, અને તમે તો ઘણા એવા મંદિરો, સાઉથના મંદિરો છે એની અંદર દિવાલો પર ચિત્ર કોતરણી કરવામાં આવી હતી. બરોબર ને, અને એની અંદર બધું વર્ણન કરવામાં આવ્યું હતું કે એ બધું શાસ્ત્રોના આધારે હતું. બરોબર, એટલે આ શાસ્ત્રોની અંદર બધું જ વર્ણન થયેલું છે. એવા આ કપિલ મુનિ છે. બરોબર, તો આપણે તો સામાન્ય કેવું છે, ભૌતિક જગતની અંદર તો આપણે કોઈને ઇન્સ્ટ્રક્શન આપતા હોય અને આપણાથી મોટા હોય ત્યારે આપણને એવું કે સાણામાનો બેસ કે. બરોબર ને, તે કેટલી દિવાળીઓ જોયેલી છે, મેં તો તારા કરતા વધારે દિવાળીઓ જોયેલી છે. બરોબર ને, કે હું તારાથી મોટો છું એટલે મને કઈ ભાષણ શિક્ષણ આવવાનું નહીં. પણ કપિલ મુનિ તો એટલા નાના હતા. બરોબર, પણ છતાં દેવહૂતિ માતા એમને ગુરુ તરીકે પ્રસ્થાપિત કરે છે અને એમની પાસેથી જ્ઞાન લે છે. બરોબર, તો આ વસ્તુ આપણે શીખવાનું છે. જ્યારે આધ્યાત્મિક જ્યારે જ્ઞાનની અંદર આપણે આવીએ, ભગવદ્ ગીતાનો સમજવાની પ્રયત્ન કરતા હોય છે, ત્યારે ઘણીવાર આપણા કરતાં પ્રભુજી મોટા હોય, નાના હોય. બરોબર, કે માતાજી મોટા હોય, નાના હોય, તો આપણે ચોક્કસ એ ભગવાનના ભક્ત છે. બરોબર, અને એવી રીતે આપણે એમને રિસ્પેક્ટ આપવાનો છે, કેમ કે આધ્યાત્મિક જગતની અંદર જ રિસ્પેક્ટ છે. બરોબર, બાકી ભૌતિક જગતની અંદર તો તમે ખૂબ બધું જ્ઞાન પ્રાપ્ત થાય તો તમને ખબર છે ને શું હોય છે. બરોબર ને, મોટી મોટી ગાળા બોલતા હોય છે ને કેવું હોય છે, પોતા પેલા ઓફિસરો બધા લોકો જાણે નાના માણસો જોડે કામ કરાવતા હોય છે. પણ જ્યારે આધ્યાત્મિકની અંદર આવીએ ત્યારે બિલકુલ આપણને આ સમજ કેળવાય છે કે આપણે દરેક જીવને રિસ્પેક્ટ કરવાનો છે. આગળ શું કહે છે, અશ્વમાં મને ઉસસવા જાણે કે જે અમૃત માટે થયેલા સમુદ્ર મંથન વખતે ઉત્પન્ન થયો હતો. ગજરાજોમાં હું એરાવત છું અને મનુષ્યોમાં હું રાજા છું. તો જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે ઉચ્ચસ્વ નામનો અશ્વ પ્રાપ્ત થયો હતો અને એરાવત નામનો હાથી પ્રાપ્ત થયો હતો. આ કોને આપવામાં આવ્યા હતા? તો રાજા ઇન્દ્રને આપવામાં આવ્યા હતા. બરોબર, તો આપણે જોઈએ છે. બરોબર, જે એરાવત છે. બરોબર, તો જ્યારે શું કરે છે કે જ્યારે ઇન્દ્ર પોતે ખૂબ જ મુસળધાર વર્ષા કરે છે. બરોબર, અને ભગવાન એવી સરસ એવી ગોર્ધન લીલા કરે છે, ત્યારે ઇન્દ્રને ખૂબ જ શરમ આવે છે. જ્યારે એમને ખબર પડી જાય છે કે કૃષ્ણ એ પૂર્ણ પુરુષોત્તમ છે, તો માફી કેવી રીતે માગવી, તો પોતે શું કરે છે, દિવ્ય અવકાશમાંથી જળ, આ જે એરાવત હોય છે. બરોબર, બરોબર, તો જે સૂંઢવાળો જે હાથી છે. બરોબર, તો એને શું કરે છે કે એને સૂંઢની અંદર પાણી ભરીને લાવે છે અને ભગવાન પર અભિષેક કરે છે. અને એ અભિષેક કરેલો અત્યારે શું છે, જે જગ્યા છે એને ગોવિંદ કુંડ કહેવામાં આવે છે. જ્યારે વૃંદાવન જાય તો ચોક્કસ આપણે આવા પવિત્ર સ્થળોની વિઝિટ લેવી જોઈએ. મનુષ્યોમાં હું રાજા છું. જ્યારે આપણે કોઈ નેતાને જોઈએ, બરોબર, કે કોઈ દેશના રાજાને જોઈએ, તો આપણે ચોક્કસ ભગવાનને યાદ કરીએ. બરોબર, તો આપણે મનુષ્યોમાં રાજા તરીકે કેમ ભગવાન કહે છે. બરોબર, કોઈ એક નેતા તરીકે કેમ નથી લેતા? કેમ કે તે વખતના રાજાઓ કેવા ખૂબ જ ભગવાન ભક્ત હતા. બરોબર, અને ભગવાનની ભક્તિનો પ્રચાર કરતા હતા. આપણે જનક રાજા વિશે જાણ્યું, ભગવાન રામ વિશે જાણ્યું. બરોબર, સીબી રાજા વિશે જાણ્યું. બરોબર ને, સીબી રાજા તો કેટલા મહાન હતા. બરોબર ને, તમને તો ખબર છે કે એટલા બધા પ્રજાવત્સલ હતા કે ન્યાયની અંદર ખૂબ જ મીન્સ મીન્સ એમનો ન્યાય તો ખૂબ જ પ્રખ્યાત હતો, ખૂબ જ સારી રીતે જાણીતા હતા. બરોબર, તો એકવાર એમને ઇન્દ્ર અને વાયુદેવ એમની પરીક્ષા કરે છે. પોતે ઇન્દ્ર શિકારી બને છે અને વાયુદેવ પોતે કબૂતર બની જાય છે. જ્યારે એ શિબી રાજા જ્યારે યજ્ઞ કરતા હોય છે ત્યારે એ કબૂતર એમના ખોળામાં જતું રહે છે. ત્યારે ઇન્દ્ર એવું કહે છે કે આ મારો શિકાર છે, તમે મને આપી દો. પણ કહે છે કે હું આ તમને નહીં આપી શકું, કેમ કે જો તમારે કંઈ જોતું હોય તો હું આપી શકું છું. તો ઇન્દ્ર કહે છે કે તમારું શરીર, એટલે જે કબૂતરના બદલામાં તમે મને શરીર આપો. બરોબર ને, તો શું કરે છે કે પોતે જે શિબી રાજા છે પોતાનું શરીર કાપી કાપીને તોલતા હોય છે. બરોબર ને, તો આવી રીતે તોલીને એમને મીન્સ આપવાની કોશિશ કરે ત્યારે ઇન્દ્ર ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે કે આટલા પ્રજાવત્સલ રાજા. બરોબર, કે આટલો બધો પ્રેમ, આટલા બધા દયાળુ, તો રાજા આવો હોવો જોઈએ. બરોબર ને, અત્યારે તો બધા રાજા બનીને શું કરે છે? બરોબર, કેટલું બધું કરપ્શન કરતા હોય છે, લોકોનું ધ્યાન નથી રાખતા હોય છે. અત્યારની ન્યાય પ્રણાલી કેવી છે? બરોબર ને, કે બધા જે મોટા મોટા લોકો છે પૈસાના જોર પર, પોતાના તાકાતના જોર પર શું કરે છે, એ લોકો બચી જાય છે, અને જે બિલકુલ જે નાના માણસો એ લોકો ફસાઈ જાય છે. તો અત્યારે એટલા માટે ભગવાન કહે છે કે જ્યારે આપણે કોઈ રાજા વિશે વર્ણન સાંભળીએ તો ચોક્કસ ભગવાનને યાદ કરીએ. હું શસ્ત્રોમાં વ્રજ છું. વ્રજ આપણને યાદ છે. બરોબર ને, કે વૃતાસુરનો જ્યારે વધ કરવાનો થયો, વૃતાસુરનો, ત્યારે ઇન્દ્ર એમને મારી શકતા નહોતો. ત્યારે ઇન્દ્ર ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન કંઈક એવો ઉપાય બતાવો કે હું વૃતાસુરનો વધ કરી શકું. ત્યારે ભગવાન કહે છે કે દધીચી નામના ઋષિ છે, એ તમને એમના હાડકા આપશે અને એમાંથી જે વજ્ર બનશે એનાથી તું એનો વધ કરી શકીશ. બરોબર, તો વિચાર કરો કે આ જે વ્રજ છે કેટલું તાકાતવર છે. ધારો કે વૃતાસુર ઇન્દ્ર પોતે નહોતો હરાવી શકતો. બરોબર, પણ છતાં દધીચી મુનિના હાડકામાંથી જે બનેલું વ્રજ છે એ વૃતાસુરનો વધ કરી શક્યું. અને ગાયોમાં હું સુરભી છું. તો
આ સુરભી નામની ગાય એ શું ભગવાનના દિવ્ય ધામની અંદર ભગવાનના ગોલોકધામની અંદર જોવા મળે છે. સુરભી ગાય છે, કામધેનુ ગાય છે. આ બધી ગાયો કેવી છે કે 24/7 ગમે ત્યારે ગમે તેટલું જોઈએ એટલું દૂધ આપે છે. તો ભગવાનની સેવાની અંદર લાગેલા છે. બરોબર. પ્રજોપતિના પછી આગળ ભગવાન કહે છે, પ્રજોપતિના કારણોમાં હું પ્રેમનો દેવ કામદેવ છું, તથા સર્વોપમાં હું વાસુકી છું. પ્રજોપતિ. બરોબર. તો આપણે જ્યારે આપણે બાળકો આપણે જોતા હોય છે, બરોબર, જે આપણે જે ક્રિયા કરીએ છીએ, બરોબર, કે જે જાતીય સંગતિ કરીએ છીએ, બરોબર, તો એની અંદર જ્યારે સારા બાળકો મેળવવા માટે પ્રભુપાદ ખૂબ સરસ વર્ણન કરે છે કે સારા બાળકો મેળવવા માટે જે આપણે જે પ્રક્રિયા કરીએ છીએ એ ત્યારે એ ભગવાનની ઉપસ્થિતિ હોય છે, બરોબર, જે આપણને જે ઈચ્છા થાય છે, બરોબર, એ કામદેવ કોણ છે? તો ભગવાનની ઉપસ્થિતિ હોય છે, બરોબર. અહીંયા આગળ મનોરંજન માટે એવું નથી, બરોબર. અને આપણને આ 7મા અધ્યાયની અંદર પણ કહેવામાં આવ્યું, શું કીધું કે ધર્મ વિરુદ્ધ ના હોય એવું જાતીય જીવન પણ હું જ છું, બરોબર. ફરીવાર અહીંયા આગળ ભગવાન રિપીટ કરી રહ્યા છે, બરોબર. તો જ્યારે આ જે કામદેવ, બરોબર, જે પ્રબળ ઈચ્છા પ્રગટ થાય છે, બરોબર, એની અંદર પણ ભગવાનનો વાસ છે. પણ કયા કારણથી? કે મીન્સ એવા ભગવાનના ભક્તો ઘરની અંદર આવે, એવા બાળકો આપણને આવે, એ ઈચ્છાથી જ્યારે પહેલે થાય છે ત્યારે આ વસ્તુ છે, બરોબર. પણ જ્યારે તમે આ વસ્તુને જાણો, બરોબર, સમજો, બરોબર, તો મીન્સ ભગવાનની સેવા માટે આ જે ક્રિયા કરવી એ પણ ખોટી નથી, બરોબર. નહીં તો ઘણા બધા કન્ફ્યુઝન થતા હોય છે, કન્ફ્યુઝન પેદા થાય. અને આપણે તો બધા સંસારી છે, બરોબર, આપણે બધાના બાળકો છે, તો આપણે કન્ફ્યુઝ થવાની જરૂર નથી. તથા સર્પોમાં હું વાસુકી છું. તો વાસુકી નામનો સર્પ છે, બરોબર, કેટલો વિશાળ છે, બરોબર ને, કે સમુદ્ર મંથન વખતે શું થાય છે કે એને જ્યારે દોરડાની જરૂર પડે રવૈયા માટે, બરોબર, જે મંદરાચલ પર્વતને રવૈયો બનાવવામાં આવ્યો હોય બરોબર, ત્યારે વાસુકી નાગનો ઉપયોગ કરે છે કે માથા બાજુ અસુરો રહે છે અને પૂંછડી બાજુ દેવો રહે છે, અને એવી રીતે સમુદ્ર મંથન કરે છે. તો વાસુકી નાગ છે, જ્યારે એના વિશે ચર્ચા સાંભળીએ તો ભગવાનને આપણે યાદ કરીએ. અનંત ફેનવાળા નાગોમાં હું અનંત છું, બરોબર, જેના પર ભગવાન જે અનંત શેષ છે એના પર શું કરે છે? ભગવાન શયન કરે છે, બરોબર. ગર્ભોદક સાઈ વિષ્ણુ શું કર્યા છે? શયન કર્યા છે. તો જ્યારે એમને જોઈએ ત્યારે ચોક્કસ આપણે ભગવાનને યાદ કરીએ. તથા જળચરોમાં હું વરુણ દેવ છું, બરોબર. તો એક વારની ખૂબ સરસ એવી ઘટના છે. એકાદશીનો ઉપવાસ હોય છે ત્યારે શું થાય છે કે નંદ બાબા હોય છે, બરોબર, પોતે સ્નાન કરવા જાય છે. અને જ્યારે સૂર્યોદય પછી નદીની અંદર પ્રવેશ કરવો જોઈએ, પણ નંદ બાબા એના પહેલા પ્રવેશ કરી જાય છે. તો આ વરુણ દેવ છે, શું કરે છે કે મીન્સ ભગવાનના પિતાને પણ બંદી બનાવે છે. પણ ખૂબ સરસ એવી લીલા થાય છે. પછી પોતે ભગવાન જાય છે, એમને બંધન બનાવે છે, અને વરુણદેવ પણ માફી માગે છે. તો વિચાર કરો કેટલા તાકાતવર છે, બરોબર. તો આપણે જ્યારે વરુણદેવ વિશે યાદ કરીએ તો ભગવાનને યાદ કરીએ. હું દિગવંત પિતૃઓમાં અર્યમા છું. તો અર્યમા એટલે કોણ? કે જે આપણા જે પિતૃલોક કહેવાય છે ને, એની અંદર જે એના અધિષ્ઠાતા દેવ છે અર્યમા છે, બરોબર. અને આગળ શું કહે છે કે નિયમોનું પ્રવર્તન કરનારા નિયામકોમાં હું મૃત્યુદેવ યમરાજ છું. તો આ યમરાજ કોણ છે? તો એ પણ ભગવાનની શક્તિના મીન્સ એમને ભગવાન દ્વારા શક્તિ મીન્સ એમને શું મીન્સ એમને પોર્ટફોલિયો આપેલો છે, બરોબર ને, એ શિક્ષા કરવાનું, બરોબર. તો શું કરે છે કે જે લોકો પાપ કરે છે, બરોબર, એને યમરાજ દ્વારા મૃત્યુદંડ આપવામાં આવે છે. પણ જ્યારે યમરાજ જ્યારે રજા પર હોય, બરોબર, એ યમરાજ જ્યારે બીજા કામની અંદર, જ્યારે જે અર્યમા છે, બરોબર, અર્યમા છે એ જ શું કરતા હોય છે કે એમની પોસ્ટ લેતા હોય છે અને કાર્યભાર સંભાળતા હોય છે, બરોબર. અત્યારે ખૂબ સરસ એવી ઘટના ચાલી રહી છે, બરોબર, કે જે વિદુરજી છે, બરોબર ને, તો શું છે યમરાજના ઓપ્યુલન્સ છે, બરોબર. યમરાજ તરીકે પોતે આવ્યા છે અહીંયા આગળ, બરોબર. અને એની પણ ખૂબ સરસ એવી ઘટના છે. તો આ અર્યમા શું છે? અર્યમા એ પિતૃઓના અધિષ્ઠાતા છે. તો આપણને તો ઘણા બધા પિતૃઓ નડતા હોય છે, બરોબર, કે આ પિતૃ આ મને નડે છે, મારે આ વિધિ કરવી પડે, પેલી વિધિ કરવી પડે. પણ જ્યારે આપણે જાણીએ કે અર્યમા જ્યારે શક્તિ પ્રાપ્ત કરેલી છે કોણ છે, એ અર્યમાના અધિષ્ઠાતા દેવ કોણ છે? તો ભગવાન શ્રી કૃષ્ણ છે. તો આપણે ભગવાન શ્રી કૃષ્ણની શરણમાં જઈએ તો કેમ નહીં? જેવી રીતે મેં તમને કીધું ને કે કોઈ પિતા આપણા પિતાની કોઈ સેવા કરીએ તો આપણા મિત્રને આપણે કેટલો પ્રેમ કરીએ, બરોબર. આપણા પતિની કોઈ સેવા કરે તો આપણા જેની સેવા કરીએ એનો આપણે કેટલો રિસ્પેક્ટ કરીએ, બરોબર. તો જ્યારે આપણે ભગવાનની સેવાની અંદર લાગીએ તો શું કે આપણા પિતૃઓ પણ મુક્ત થાય છે, કેમ કે આપણે ભગવાનનો પ્રસાદ ખાતા હોય છે, ભગવાનનો જાપ કરતા હોય છે. તો ચોક્કસ એની મુક્તિ થાય છે, બરોબર. તો આ જે વિદુરજીની એમની પણ ખૂબ સરસ એવી ઘટના છે, બરોબર, કે માંડવ્ય ઋષિ હોય છે. માંડવ્ય ઋષિ એકવાર તપસ્યા કરતા હોય છે. તો એમના આશ્રમની અંદર કેટલાક ચોર ચોરી કરીને અંદર ઘૂસી જાય છે, બરોબર, અને સંતાઈ જાય છે. જ્યારે રાજાને ખબર પડે છે કે આ બધા જે
ચોરો છે એમના આશ્રમની એમની અંદર એમની ઝૂંપડીની અંદર સંતાયેલા છે. તો શું કરે છે? રાજા દંડ કરે છે. એના ભેગા ભેગા ઋષિને પણ દંડ કરી દે છે. અને શું કરે છે કે માંડવીય ઋષિને સૂડી પર ચડાવવાની એમને સૂડીની સજા થાય છે. તો સૂડી પર ચડાવે છે તો પેલા જે ચોર તો બધા મરી જાય છે, પણ માંડવીય ઋષિ તો બિલકુલ તપસ્વી છે, એમને કોણ મારી શકે? તો સૂડી પર એમના એમ જ રહેશે. એમને કેમ કે સમાધિની અંદર જતા રહેશે, તો સૂડી એમને મારી નથી શકતી અને એમનો વધ નથી થતો. બરોબર. એટલે પછી શું થાય છે? પોતે સૂડી પરથી નીચે ઉતરે છે અને તરત જ યમરાજ પાસે જાય છે કે તમે કેમ મને સૂડી પર ચડાયો? બરોબર ને, કે મારો શું ભૂલ હતી? બરોબર, કે તમે કેમ કે પોતે યોગી હતા અને પૂછે છે ત્યારે યમરાજ એવું કહે છે. શું કહે છે? કે તમે નાના હતા ને ત્યારે એક કીડીને તમે કાંટા દ્વારા એનો છેદ કર્યો હતો. બરોબર, એના પર ઘા કર્યો હતો. એને કારણે તમને સૂડી પર ચડાવવામાં આવ્યા. તો જ્યારે માંડવીય ઋષિ એવું કહે છે કે તમે કે આટલા નાના બાળ બુદ્ધિની અંદર તો કોઈ પણ પાપ કરે એનું થોડું કોઈ પાપ કર્મ આપવાનું હોય. બરોબર, એનું કોઈ થોડું ફળ આપવાનું હોય. એ તો હું બાલ્યાવસ્થાની અંદર કર્યું હતું. બરોબર, એટલે આ પાપ મને લાગતું નથી, તો હું તમને શાપ આપું છું. બરોબર, અને શાપ આપે શું આપે છે કે તમે એક શુદ્ર દાસીના પુત્ર થઈને જન્મ લેશો. બરોબર, પણ ભક્તો માટે તો હંમેશા આશીર્વાદ હોય છે. બરોબર, શાપ પણ આશીર્વાદ હોય છે. તો યમરાજજીને પણ ભગવાનની લીલામાં સામેલ થવું હોય છે અને પોતે ઉદ્ધવજી તરીકે પેલા વિદુરજી તરીકે આવે છે અને ખૂબ સરસ ભગવાનની લીલામાં સામેલ થાય છે. મહાભારતની અંદર ભગવાનને કેટલો પ્રેમ કરે છે. એમની ભગવાન ભાજી આવીને ખાય છે. બરોબર, અને ભગવાન જ્યારે ગોલોકધામ જાય છે, પાછા જાય છે, તો શું કરે છે? પાછા એમને યાદ કરે છે કે ભગવાને મને યાદ કર્યા. બરોબર, અને ખૂબ જ એવા ખુશ થઈ જાય છે કે અને પોતે પોક મૂકીને રડે છે કે ભગવાને મને યાદ કર્યા છે. તો આવા પ્રિય યમરાજ છે, એવા ભગવાનના પ્રિય ભક્ત છે. બરોબર, તો એમને ભગવાન દ્વારા શક્તિ પ્રાપ્ત થયેલી છે. દૈત્ય અસુરોમાં હું ભક્તરાજ પ્રહલાદ છું. બરોબર, તો આપણે જ્યારે પ્રહલાદને યાદ કરીએ, બરોબર, તો ચોક્કસ આપણે ભગવાનને યાદ કરીએ. કેમ કે અસુર તરીકે જન્મ હતો. બરોબર, જ્યારે એમના માતાના પેટની અંદર હતા હોય છે અને તે વખતે શું કરે છે? જે હિરણ્ય કશ્યપુ હોય છે એ મીન્સ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે જાય છે. બરોબર, કે વરદાન પ્રાપ્ત કરવા માટે તપસ્યા કરવા જાય છે. ત્યારે નારદ મુનિ આવીને શું કરે છે કે કયાધુ એમના જે માતા છે એમને જ્ઞાન આપે છે અને પ્રહલાદ મહારાજ એમના ગર્ભની અંદર જ સાંભળે છે. બરોબર, અને પછી શું થાય છે કે જ્યારે ઇન્દ્રને ખબર પડે છે કે આ તો એમના ગર્ભસ્થ છે કયાધુ, અને આ તો એ રાક્ષસનો પુત્ર પણ રાક્ષસ પેદા થશે, બધાને હેરાન કરશે, મારવાની કોશિશ કરે છે. પણ નારદજી હવે એમને સમજાવે છે કે ના, કે એ ભગવાનના ભક્ત છે, તમારે એવું નથી કરવાનું. બરોબર, તો એ ખૂબ સરસ એવી ઘટના છે. પછી દમન કરનારાઓની અંદર કરનારાઓમાં હું કાળ છું. બરોબર, તો કાળ શું કરે છે? કાળ એટલે મૃત્યુ, અને કાળ એટલે સમય પણ થાય. તો કાળ એટલે શું છે? શાશ્વત ચાલે છે. જેમ જેમ કોઈ પણ જેનો જન્મ થાય એટલે બિલકુલ એ મૃત્યુની નજીક જઈ રહ્યો છે. બરોબર ને, કોઈ પણ એનું કે આયુષ્ય ઘટી રહ્યું છે તો એ ધીમે ધીમે ક્ષીણ થઈ જાય છે. બરોબર, તો ભલભલા ગમે તેટલા શક્તિશાળી હશે, બરોબર, કોઈનું કીધું માનતા નહીં હશે, ગમે તેટલી દાદાગીરી કરતા હશે, બરોબર, પણ સમય આવશે એટલે બધું હાથ પગ ટાટિયા બધા ઢીલા થઈ જશે. સમય આવશે એટલે, બરોબર, અને એ શું થશે? બિલકુલ શાંત થઈ જશે. બરોબર, એટલે એનો દમન, કોઈ પણ એમ વિચારે કે હું કોઈને હેરાન કરીશ, પોસિબલ જ નથી. સમય એને છોડવાનો નથી અને મૃત્યુ તો ચોક્કસ એને લઈ જશે. પછી પશુઓમાં હું સિંહ છું. જ્યારે આપણે સિંહને જોઈએ, સિંહના દર્શન કરીએ તો ભગવાનને યાદ કરીએ. કેમ કે પશુઓની અંદર તાકાતવાર સિંહ છે. પછી પક્ષીઓમાં હું ગરુડ છું. તો ગરુડ શું છે? ભગવાનનું વાહન છે. ખૂબ જ એટલું તાકાતવર છે. કેટલે ઊંચું ઉડતું હોય છે આકાશની અંદર. બરોબર ને, કેટલું આકાશની અંદર, છતાં પણ સમુદ્રની અંદર કોઈ સાપ ચાલતો હોય, માછલી ચાલતી હોય તો એનો શિકાર કરી શકે છે. બરોબર, અને ગરુડની તો ખૂબ સરસ એવી ખાસિયત છે ભગવાનનું વાહન તરીકે. બરોબર ને, કે કેટલું શાર્પ. બરોબર ને, કે ભગવાન કહે છે ને ત્યાં આગળ કે જ્યારે ગજેન્દ્ર મોક્ષની ઘટના આવે છે, બરોબર, ત્યારે માતાજી, લક્ષ્મી માતાજી પૂછે છે ક્યાં જાઓ છો? તો હા એટલું બોલે છે, અને થી બોલે તો ગજેન્દ્ર જોડે પહોંચી જાય છે. તો ભગવાનનું વાહન કેટલું ફાસ્ટ ચાલે છે. બરોબર ને, કે ભગવાન એની પર સવાર થઈને હા હા એટલું બોલે છે. કોની જોડે? લક્ષ્મીજીને ખાલી હાથ સંભળાય છે, લક્ષ્મી માતાને, અને ભગવાન થી એમ કહેતા તો ગજેન્દ્ર મોક્ષ પાસે પહોંચી જાય. તો કેટલી સ્પીડ હશે. બરોબર, તો આવા જ્યારે ગરુડને યાદ કરીએ, બરોબર, તો ભગવાનના એવા પરમ ભક્ત છે, તો ચોક્કસ ભગવાનને આપણે યાદ કરીએ. આગળ કહે છે પવિત્ર કરનારોમાં હું વાયુ છું. તો વાયુ તો બધાને સૂકવી નાખે છે. જ્યારે આપણે કપડાં સુકવતા હોય ત્યારે પણ આપણું મીન્સ સુકવાઈ જાય છે. પછી કોઈ બી જગ્યા હોય, બરોબર, એને પવનથી સુકાઈ જાય છે. તો એવી રીતે પવિત્ર કરે છે. બિલકુલ ઘણી બધી ગંધ આવતી હોય, બરોબર, કોઈ પણ કોઈ જાનવર મરી ગયું હોય તો એને કોઈ ડિસ્પોઝલ ના કરે, પણ જ્યારે એની મેં પવન પાસ થાય તો એને શું થાય? એને ડ્રાય થાય એટલે ધીમે ધીમે સુકાઈ જાય અને પછી એ પણ ગંધાવાનું બંધ થઈ જાય. બરોબર, અને બીજી રીતે તો આપણા શરીરની અંદર પણ બધા વાયુ આવેલા છે, પ્રાણ, અપાન, સમાન અને ઉદાન. તો એ પણ આપણા શરીરને પણ પવિત્ર કરે છે. શસ્ત્ર ધારણ કરનારાઓમાં હું રામ છું. બરોબર, તો અહીંયા આગળ કયા રામની વાત કરી છે?
બરોબર. તો અહીં પરશુરામની વાત કરી છે, કેમ કે શસ્ત્ર એટલે કેવું કે જે હાથની અંદર પકડીને વાપરી શકાય એને શસ્ત્ર કહેવાય, અને જે છૂટું છોડી શકાય એને શું કહેવાય? એને અસ્ત્ર કહેવાય. તો ભગવાન રામ તો અસ્ત્ર વાપરતા હતા, કેમ કે એમની પાસે ધનુષ્ય બાણ હતા, તો એ અસ્ત્ર કહેવાય. પણ પરશુરામ શું કહેતા હતા? આ જે કુહાડી જેવું એમની પાસે જે શસ્ત્ર હતું એને પરશુ કહેવાતું. બરોબર. તો એ ધારણ કરતા હતા. બરોબર. એના માટે પરશુરામ કહેવાય છે. અને અત્યંત શક્તિશાળી, બરોબર, કે પૃથ્વીને 21 વખત ક્ષત્રિયો વગરની કરી નાખી હતી. બરોબર ને? તો હવે તમને એમ લાગે, પાછું એમ આપણને ડાઉટ થાય, તો આ બધા ક્ષત્રિયો આયા કઈથી? બરોબર. પણ એવા ક્ષત્રિયોનો એમને વધ કર્યો કે જે ધર્મનું પાલન નહોતા કરતા, જે ધર્મની વિરુદ્ધ આચરણ કરતા હતા, એમને એવા જ ક્ષત્રિયોનો એમને નાશ કર્યો હતો. બરોબર. તો આપણે કન્ફ્યુઝન દૂર કરવાનું છે. બરોબર. આપણે એવું મીન્સ એવું નથી કે ગમે ત્યાંથી ગમે તે જ્ઞાન લઈને આપણે કન્ફ્યુઝ થવાનું છે. બિલકુલ સમજવાનું છે. માછલીઓમાં હું મગર છું, તો મગર કેટલો તાકાતવર હોય છે. બરોબર. પાણીની અંદર અત્યારે તમે જુઓ તો વડોદરાની અંદર તો બિલકુલ વિશ્વામિત્રીની અંદર એટલા બધા મગર છે કે ઘણીવાર અહીંયા આગળ બાઢ આવે છે ને, ત્યારે લોકોના ઘરોની અંદર પણ મગર ઘૂસી જાય છે. ખૂબ જ તાકાતવર. બરોબર. એના પર તમે ગમે તેટલો પ્રહાર કરો, એનું જે મગરનું ઉપરનું બાહ્ય, હંમેશા તમને આમને એવું વિચાર થાય કે એક ક્લાસની અંદર માતાજીએ પણ પ્રશ્ન પૂછ્યો તો કે વ્હેલ માછલી તો બહુ મોટી હોય છે. બરોબર ને? તો એને કેમ તાકાતવર નથી કહેવામાં આવે? કેમ એને યાદ નથી કરી? પણ આ જે મગર હોય છે ને, કે એ તાકાતવર તો હોય છે, પણ કેવું છે, વેલ માછલીનો એની સ્કિન બીન એટલી બધી તાકાતવર નહીં હોતી. જ્યારે મગર તો બિલકુલ તમે ગમે તેટલો એના પર પ્રહાર કરો, બરોબર, એના જે શરીરની જે ઢાલ તરીકે, અને પાછો કેવું છે, જમીન પર રહી શકે અને પાણીમાં પણ રહી શકે. બરોબર. કેટલોય સમય અંદર શ્વાસને રોકી શકે. એટલા માટે જ્યારે અને ખૂબ જ તાકાતવર હોય છે. બરોબર. તો એટલા માટે અહીં આગળ ભગવાન મગરને યાદ કરે છે. પછી તથા વહેતી નદીઓમાં હું ગંગા છું. તો આપણે ગંગાની અંદર જ્યારે સ્નાન કરીએ છીએ ત્યારે આપણા બધા જ એ પાપ કર્મો નષ્ટ થાય છે. બરોબર. પણ જ્યારે આપણે ભગવદ્ ગીતા રૂપી ગંગા છે, બરોબર, જેવી રીતે શંકરાચાર્યએ આપણને શરૂઆતની અંદર, બરોબર, ગીતા મહાત્મ્યની અંદર કહેવામાં આવ્યું, શું કીધું કે ગંગાની અંદર સ્નાન કરવાથી જો પાપ મીન્સ મુક્ત થતા હોય, તો આ જો ભગવદ્ ગીતા રૂપી જ્યારે અમૃતનું જ્યારે સ્નાન કરવામાં આવે તો શું થાય છે કે એ વ્યક્તિ એટલો બધો પાપથી મુક્ત થાય છે કે ભગવત ધામ જઈ શકે છે. બરોબર. તો આપણે એ સમજવાનું છે. જ્યારે ગંગાજીને યાદ કરીએ ત્યારે ભગવાનને યાદ કરીએ. હે અર્જુન, હું સમગ્ર સર્જનો આદિ, મધ્ય તથા અંત છું. બરોબર. કે બધા જ સર્જનોમાં જ્યારે મીન્સ બિલકુલ મહત્તત્વ તરીકે જ્યારે બિલકુલ શું હોય છે, મટીરિયલ હોય છે. બરોબર. મહત્તત્વ તરીકે એક બ્રહ્મજ્યોતિના ખૂણાની અંદર એસ્ટાબ્લિશ હોય છે, ત્યારે કશું જ નથી હોતું. પછી ગર્ભોદક્ષ જે કારણોદક્ષાય વિષ્ણુ એના પર દ્રષ્ટિપાત કરે છે અને અસંખ્ય બ્રહ્માંડોનું સર્જન કરે છે. પછી એમાંથી ગર્ભોદક્ષાય વિષ્ણુ, કારણોદક્ષાય વિષ્ણુ, ક્ષીરોદક મીન્સ ગર્ભોદક્ષાય વિષ્ણુ, પછી ક્ષીરોદક્ષાય વિષ્ણુ. બરોબર. ક્ષીરોદક્ષાય વિષ્ણુ બધું આ પાલન કરે, બધી આપણને સૃષ્ટિ આખી આપણને દેખાય. પછી ભગવાનના જે અંશ અવતાર છે, મીન્સ ગુણાવતાર છે, શંકરજી દ્વારા એમનો અંત થાય. એટલે ભગવાન આદિ, મધ્ય અને અંત બધું જ ભગવાનની અંદર સમાયેલું છે. અને ભગવાન આ બધા જ કારણોના કારણ છે. હું સર્વ વિદ્યાઓમાં આધ્યાત્મ વિદ્યા છું. તો આપણે તો બધા ઘણા એન્જિનિયર છે, ડોક્ટર છે, આપણે પોતાને માનતા હોય છે. બરોબર. પણ હવે ભગવાન અહીં આગળ શું કહે છે કે જે આધ્યાત્મ વિદ્યા, બરોબર, જે ભગવાન વિશેનું જ્ઞાન છે, તો એ ભગવાનની જે વિદ્યા છે, એની અંદર ભગવાનનો વાસ છે, ભગવાન પોતે છે. અને તર્કશાસ્ત્રીઓમાં હું નિર્ણાયક સત્ય છું. ઘણા બધા ભેગા થાય છે કે આ બરાબર નથી, પેલું બરાબર નથી, અને જે આખરી જે કન્ક્લુઝન આવે છે, બરોબર, અને જે સત્ય આવે છે, બરોબર, ત્યારે આપણે ઘણા બધા એવા વાદ વિવાદ આવતા હોય ત્યારે આપણે વિચાર કરી શકીએ, બરોબર, કે આ કોના દ્વારા સત્ય પ્રાપ્ત થયું હતું? તો ભગવાન છે. બરોબર. કેમ કે આપણે 15મા અધ્યાયમાં 15મા શ્લોકમાં શું કીધું કે સર્વસ્ય ચાહમ હૃદિ સન્નવિષ્ટો મતઃ સ્મૃતિ જ્ઞાનમ અપહનમ છે. મારાથી સ્મૃતિ આવે છે, મારાથી જ વિસ્મૃતિ આવે છે, અને મારાથી જ્ઞાન આવે છે. તો ભૌતિકતાવાદી હોય, આધ્યાત્મિકવાદી હોય, બરોબર, બધા ડિસ્કસ કરતા હોય છે, ડિસ્કશન આવે. બરોબર. તો એ પણ ભગવાનની કૃપાથી આવે. બરોબર. તો નિર્ણાયક સત્ય શું છે? તો ભગવાન છે. આગળ શું કહે છે? અક્ષરોમાં હું અકાર છું, સમાસોમાં દંત સમાસ છું. અકાર એટલે કોઈ પણ એવો અક્ષર નથી કે અ વગર બની શકે. સમાસોમાં દંત સમાસ એટલે રામ સીતા, આપણે બે બે જોડકા હોય ને એવી રીતે રામ સીતા. બરોબર. પછી રામકૃષ્ણ, બરોબર, સીતારામ, બરોબર, રાધા કૃષ્ણ. બરોબર. તો એ જે જોડ છે, બરોબર, પેર હોય છે, એને દ્વંદ સમાસ કહેવાય. શાશ્વત કાળ, બરોબર, તો આ સમય સતત ચાલ્યા કરે છે. બરોબર. એ પણ ભગવાનની શક્તિ છે. અને સૃષ્ટાઓમાં હું બ્રહ્મા છું. તો બધું આ જીવોનું સર્જન કરનાર કોણ છે? 84 લાખ યોનિઓ. બરોબર. તો બ્રહ્માજી છે. પણ બ્રહ્માજી ગૌણ સૃષ્ટા છે. મુખ્ય સૃષ્ટા કોણ છે? કેમ કે ભગવાન છે. ભગવાન જે એને સર્ગ કહેવાય. ભગવાન જે સૃષ્ટિ કરે એને સર્ગ કહેવાય. અને ફરી જે સૃષ્ટિ બ્રહ્માજી દ્વારા કરે એમને વિસર્ગ કહેવાય. જ્યારે તમે ભાગવતમની અંદર આવશો તો આ બધું આપણને ક્લિયર થઈ જશે. બરોબર. આગળ ભગવાન શું કહે છે? હું જ સર્વભક્ષી મૃત્યુ છું, અને હવે પછી ભાવિમાં થનાર ઉત્પન્ન કરનારો હું જ છું. સ્ત્રીઓમાં હું કીર્તિ, લક્ષ્મી, વાણી, સ્મૃતિ, બુદ્ધિ તથા ક્ષમા છું. તો આપણને મૃત્યુથી કેટલો બધો ડર લાગે,
બરોબર, પણ આ મૃત્યુ કોણ છે? તો એ ભગવાન જ, બરોબર, મીન્સ ભગવાનની શક્તિ છે, મીન્સ ભગવાનની ઈચ્છાથી થાય છે. જ્યારે આપણે ભગવદ્ ગીતાના શરણે આવીએ તો ચોક્કસ કે જેટલું ભગવાન જીવાડે એટલું, બરોબર ને, કે તમે જેટલું અમને યાદ કરશો એટલું જ હું તમને તમારું સ્મરણ કરીશ, યાદ કરીશ. તમને ખબર છે, બરોબર, કે અજામિલની ઘટનાની અંદર શું થાય છે કે અજામિલ જ્યારે પવિત્ર નથી હોતો, બરોબર ને, અને યમદૂતો એને લેવા આવે છે અને નારાયણ નારાયણ તરીકે ભગવાનને યાદ કરે છે, ત્યારે વિષ્ણુદૂતો પણ આવી જાય છે. પણ શું થાય છે? વિષ્ણુદૂતો એમને ભગવત ધામ નથી લઈ જતા, પણ શું કરે છે? એમને રહેવા દે છે કે તું હજુ પવિત્ર નથી થયો, બરોબર, તો પવિત્ર થઈ જાય પછી લઈ જઈશ, બરોબર. તો આપણે યાદ કરવાનું છે કે જ્યારે ભગવાનનું નામ સ્મરણ કરીશું, બરોબર, તો આપણે જ્યાં સુધી પવિત્ર નથી થઈશું તો ત્યાં સુધી ભગવાન આપણને ચોક્કસ રાખે, બરોબર. અજામિલની ઘટના દ્વારા આપણને એ ખબર પડે. તો આપણે મૃત્યુથી ડરવાનું નથી, કે જેટલું ભગવાન હું જ્યાં સુધી રહીશ, બરોબર, જ્યાં સુધી મારો શ્વાસ ચાલશે ત્યાં સુધી હું તમારું સ્મરણ કરીશ, બરોબર, કે તમારી ઈચ્છાથી જે થાય એ યોગ્ય છે. તો આપણે આ વિચારવાનું છે, બરોબર. કે અજામિલનું શું થયું કે મૃત્યુ એનું ઠેલાઈ ગયું, પાછું ગયું, બરોબર, અને શું થયું કે ફરી પાછા એને ચાન્સ આપવામાં આવ્યો, બરોબર. તો આવા તો આપણને કેટલાય બધા ચાન્સ મળતા હોય છે, બરોબર. અમને પેલું આપણે નહોતા કહેતા પેલું જ્યારે વિમાન ક્રેશ થયું ત્યારે, બરોબર, એક બે માણસો બચી ગયા હતા, બરોબર. તો શું એ ભગવાનના શરણે જઈ શકે? તો આવા તો આપણને કેટલાય ચાન્સ મળે છે, કેટલાય રોગથી આપણે બચી શકીએ, પણ છતાં આપણે ભગવાનના શરણે નથી જતા. પણ જ્યારે આપણે જાણ્યા પછી આપણે ચોક્કસ ભગવાનના શરણે જવું જોઈએ. હવે પછી ભાવિમાં થનાર ઉપત કરનારો, એટલે ભવિષ્યમાં જે કંઈ આવશે, જે જગતનું નિર્માણ થશે, જીવો પ્રગટ થશે, એ પણ ભગવાનની જ ઈચ્છાથી થશે. સ્ત્રીઓમાં હું કીર્તિ, લક્ષ્મી, વાણી, એટલે અહીંયા આગળ સ્ત્રીલિંગ તરીકે, બરોબર, સ્ત્રીલિંગ પુલ્લિંગ આપણે નહીં કહેતા, બરોબર, પુરુષવાચક શબ્દ, સ્ત્રીવાચક શબ્દ, એવી રીતે તો કીર્તિ, લક્ષ્મી, વાણી, સ્મૃતિ, બુદ્ધિ, ધૃતિ, ક્ષમા છું, તો આ શાનાથી પ્રાપ્ત થાય છે, બરોબર? તો એ પણ ભગવાન દ્વારા જ પ્રાપ્ત થાય છે, બરોબર. તો અહીંયા આગળ ક્ષમા, બરોબર, ધૃતિ, આપણે બુદ્ધિ વિશે કે આ બધા ગુણો છે ભગવાનના, એ પણ શેમાંથી ભગવાનને પ્રાપ્ત થયા. અને આપણે લક્ષ્મી વિશે પણ ચર્ચા કરી, બરોબર. તો કોઈની પાસે લક્ષ્મી છે તો ખરેખર એમને નારાયણની સેવા કરવી જોઈએ, અને એ લક્ષ્મીને નારાયણની સેવામાં લગાવવી જોઈએ. તો ખૂબ સરસ એવું પ્રભુપાદે પણ ભાવાર્થની અંદર વર્ણન કર્યું છે. પછી આગળ કહે છે, સામવેદના મંત્રોમાં હું બૃહદ સામ છું. તો બૃહદ સામની અંદર ભગવાનની ખૂબ સરસ એવી મોટી મોટી સ્તુતિઓ છે, તો એટલા માટે ભગવાન એને યાદ કરે છે. પછી સર્વ છંદોમાં હું ગાયત્રી છું. તો આપણે ગાયત્રી મંત્ર તો શું છે? તો ભગવાનનો શબ્દ અવતાર છે અને ખૂબ જ શક્તિશાળી છે. પણ જ્યારે ગાયત્રી મંત્ર તો લોકો એમ તેમ ગમે ત્યાં વગાડતા હોય છે, ટેપ પર અને પોતે બોલતા હોય છે. પણ શાસ્ત્રોની અંદર વર્ણન છે કે આ વેદ મંત્ર છે અને એમના ગુરુજી બ્રહ્માજી છે, બરોબર. તો ગુરુ પરંપરા દ્વારા પ્રાપ્ત થાય છે. તો આપણે બ્રાહ્મણ દીક્ષા લીધા પછી આ ગાયત્રી મંત્ર કરી શકીએ છીએ, બરોબર. એટલે આપણને ગાયત્રી મંત્ર ક્યારે આપણે મીન્સ જ્યારે સમજ વગર ના કરવો જોઈએ, કેમ કે બિલકુલ આપણે આચાર્ય પરંપરા, ગુરુ પરંપરાને ફોલો કરવી જોઈએ, શાસ્ત્રને ફોલો કરવા જોઈએ, સમજવું જોઈએ. મહિનાઓમાં હું માગશી છું, માગસર મહિનો, બરોબર. તો ઠંડી ગરમી મધ્યમ હોય છે, બરોબર. બધાને ખૂબ ફરવા ફરવાનું ગમે છે, અને તે વખતે ખેતરો પણ ધાન્યથી ફૂલફાલિત થઈ ગયેલા હોય, એટલા માટે માગસર મહિનો, માગશીર મહિનાની અંદર ભગવાન પોતે યાદ કરે છે. અને ઋતુઓમાં હું વસંત છું, કેમ કે આ વસંત ઋતુને કેમ યાદ કરે છે? કેમ કે ભગવાનના જે ધામની અંદર હંમેશા વસંત ઋતુ જ હોય છે. પણ આપણે જ્યારે પૃથ્વી પર પણ જ્યારે વસંત ઋતુ આવે છે તો ખૂબ સરસ એવો નેચર એટલું સોળે કળાએ ખીલેલું હોય છે, બધા ફૂલો ખૂબ જ સરસ એવા ખીલેલા હોય છે. તો આપણને પણ જોવાનું ગમે છે. તો વસંત ઋતુને જ્યારે આપણે જોઈએ, અનુભવ કરીએ, ત્યારે ભગવાનને યાદ કરીએ. પછી આગળ ભગવાન કહે છે, હું છળકપટ કરનારોમાં ધૂત છું અને તેજસ્વીઓમાં તેજ છું. તો છળકપટ કરનારો, બરોબર. તો કોઈ વ્યક્તિ પોતાને ખૂબ જ ચીટર માનતા હોય, બરોબર ને, કે હું જ ખરેખર ટેકનિક વાળો છું, બધાને છેતરી જાઉં, પણ ભગવાનની સમકક્ષ કોઈ આવી ના શકે, બરોબર ને. તમે તો બધી મહાભારતની અંદર ખૂબ સરસ એવી બધી ઘટનાઓની તમને ખબર છે, બરોબર, કે દુર્યોધન, બરોબર ને, શું કરે છે? આખો વ્રજનો બની જાય છે, પણ ખૂબ સરસ ભગવાન કેવી લીલા કરે છે, બરોબર, કે એને પોતાને આખો વ્રજનો ના બનવા દે, બરોબર, કે નગ્ન થઈને એની માતા પાસે જવાની વાત કરે છે. શું કહે છે કે ગાંધારી માતા એવું કહે છે કે પુત્ર, તું મારી સામે નગ્ન થઈને આવીશ તો હું તને આખું શરીર તમારું વ્રજથી બનાવી દઈશ, એટલે આખું મીન્સ લોહ પુરુષ બનાવી દઈશ, બરોબર. તો તને ભીમ ના મારી શકે. પણ શું કરે છે? તો જાય છે રાત્રે, બરોબર, પણ ભગવાન એને મળી જાય છે, કોને? દુર્યોધનને. કે ભગવાનને તો ખબર પડી જાય છે કે જો આ આવું પરિસ્થિતિ થાય તો શું થશે, કે ભીમ એને ક્યારેય મારી ના શકે. તો ભગવાન સરસ એવી લીલા કરે છે, અને પોતે દુર્યોધનને એવું કહે છે કે આવી રીતે કઈ માતા પાસે જવાતું હશે, બરોબર. અને દુર્યોધન જ્યારે પોતે પાંદડા વીંટીને જાય છે અને એટલો એનો ભાગ રહી જાય છે, અને શું થાય છે પછી? ભીમ અને એના વચ્ચે યુદ્ધ થાય છે, બરોબર. અને યુદ્ધ થાય છે એની અંદર ખૂબ સરસ કહે છે, બરોબર. તે વખતે
ભીમને કેમ કે ભીમ તો મારી શકતા નથી, પણ ભગવાન તરત યાદ કરે, શું કહે છે કે મુજલી ભૈયા તમે એને સાથળમાં મારો, જો સાથળમાં તમે મારશો તો જ એને મારી શકશો, બરોબર ને? તો પછી ભીમ એના પર પ્રહાર કરે છે, અને એ વખત ખરેખર બલરામજી પણ આવી જાય છે, તો કહે છે કે આ જે ગદાનો પ્રહાર હોય છે તો એ તમારે ખરેખર સાથળ પર ક્યારેય ના મારી શકાય, આ નિયમોની વિરુદ્ધ છે. પણ ભગવાન પણ ખૂબ સરસ એમને સમજાવે છે કે બરોબર, કે જ્યારે શું કહેવાય કે અભિમન્યુનો વધ કર્યો અને આ બધું ધર્મનું મીન્સ પેલે કર્યું, મીન્સ ધર્મનું પાલન નથી કર્યું, નિયમોનું પાલન નથી કર્યું, તો તમે ક્યાં ગયા હતા? તો આવી રીતે કેવું છે, ભગવાનને કોઈ છેતરી ના શકે. તો ભગવાન કેવું છે, સૌથી બધા પેલું કેવું છે, છલિયા એમ કે ને એવું છે, બરોબર? તો ભગવાનને કોઈ જ છેતરી ના શકે, બરોબર? તો તેજસ્વીમાં તેજ છું, જ્યારે આપણે કોઈનું તેજ જોઈએ, બરોબર, કોઈ જ્યારે ઋષિ મુનિ જોઈએ, કોઈ પ્રભાવી વ્યક્તિ જોઈએ, ત્યારે ચોક્કસ આપણે ભગવાનને યાદ કરીએ. હું વિજય છું, બધાને જ વિજય પસંદ હોય છે, બરોબર? તો વિજય કોના શરણાગત છે? ભગવાનને શરણાગત છે. સાહસ છું, કોઈ પણ ઘણું બધું સાહસ કરી શકતો હોય છે, કે હું ખાઈ શકું છું, હું તરી શકું છું, બરોબર? તો આ બધું સાહસ ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો ભગવાનમાંથી પ્રાપ્ત છે. બળવાનોનું બળ, કોઈ વિચારે કે અત્યંત શક્તિશાળી છું, ઘણું બધું વેટ લિફ્ટ કરી શકું છું, બરોબર? પણ એ બળ શેમાંથી પ્રાપ્ત થાય છે? તો ભગવાન દ્વારા પ્રાપ્ત થાય છે, બરોબર? આગળ કહે છે, શું કહે છે? હું વૃષ્ણિઓમાં વાસુદેવ છું. તો વાસુદેવ એટલે કેવું છે? ભગવાન તો સામે ઉભા જ છે. વાસુદેવ તરીકે આપણે અહીંયા આગળ બલરામજીને લેવાના છે, કેમ કે વાસુદેવ એટલે જે વસુદેવજીના જે પુત્રો છે, બે છે, કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી છે. તો અહીંયા આગળ જે વાસુદેવ તરીકે વર્ણન છે, પ્રભુપાદ એમના ભાવાર્થમાં કહે છે કે વાસુદેવ છે એ મીન્સ બલરામજી છે, બરોબર? પણ આપણને તો બધાને ખબર છે કે વાસુદેવ, સંકર્ષણ, અનિરુદ્ધ, પદ્યમન એ ભગવાનના વિસ્તાર પણ છે, હે ને? તો આપણે એ રીતે પણ આપણે જાણવાનું છે, બરોબર? પછી પાંડવોમાં હું અર્જુન છું, બરોબર? અર્જુન તરીકે અત્યારે પાંડવોની અંદર કોણ ફેવરાઇટ છે, કોણ શક્તિશાળી છે, બરોબર? કોનો મહિમા વધારે છે? તો અર્જુનજીનો છે. હું સર્વ મુનિઓમાં વ્યાસ છું. તો ભગવાન વેદ વ્યાસ સત્યાવીસ અવતાર, જ્ઞાનના સત્યાવીસ, બરોબર? એમના દ્વારા જે જ્ઞાન જે લિપિબદ્ધ કરવામાં આવ્યું, બરોબર, એના કારણે આપણે શું અત્યારે આ બધા ભગવદ્ ગીતાનો બધાનો અભ્યાસ કરીએ છીએ, બરોબર? તો જ્યારે એમને યાદ કરીએ ત્યારે ભગવાનને આપણે યાદ કરીએ. તથા મહાન વિચારકોમાં ઉષ્ણા છું. ઉષ્ણા એટલે કોણ? શુક્રાચાર્ય, બલિરાજાના ગુરુ, અત્યંત હોશિયાર, બરોબર? અને આ દૈત્યોના જે અસુરો છે એમના ગુરુ છે, અને ખૂબ જ હોશિયાર, બરોબર? ખૂબ જ મીન્સ એમને કવિ કહેવામાં આવે છે, બધું જ ભૂત ભવિષ્ય જાણતા હતા અને હોશિયાર પણ એટલા હતા. એમને જ બલિરાજાને એવું કીધું હતું કે આજે વામન સ્વરૂપે આવ્યા છે એ ભગવાન વિષ્ણુ છે. પોતે ઓળખી ગયા હતા પહેલેથી, અને એમને બતાવી દીધું કે એને ખરેખર આ 3 ડગલા જમીન માંગે છે, ના આપીશ. પણ શું કરે છે? બલિરાજા ભગવાનના ભક્ત છે અને પોતે ભગવાનને અર્પણ કરે છે. તો આવા એ શુક્રાચાર્ય વિશે આપણે જ્યારે સાંભળીએ તો ચોક્કસ ભગવાનને યાદ કરીએ, બરોબર? અરાજકતાનું દમન કરનારા સર્વ સાધનોમાં હું દંડ છું, બરોબર? તો કોઈને દંડ થાય, જ્યારે કોઈને ન્યાય મળે, બરોબર ને? કે ઘણા બધા અત્યાચારો થતા હોય ને જ્યારે ન્યાય મળે અને જ્યારે જે દંડ થાય, ત્યારે એમ બીજું વિચારવાનું કે આ ભગવાનની ઈચ્છાથી છે, બરોબર ને? તો આપણે ક્યારેય એવું નથી વિચારવાનું કે ઘણો પાપી હતો, બરોબર? અને તમે જ્યારે શું કહો, જ્યારે જોઈશો ને પ્રભુપાદના ભાવાર્થની અંદર, તો કોઈ વ્યક્તિને જ્યારે મૃત્યુદંડ થાય ને, ત્યારે એને જે પાપ કર્યું હોય છે ને, તો એના માટે બીજા જન્મની અંદર એને ભોગવવું નહીં પડે. પણ જો એ છટકી જશે ને, તો શું થશે? ફરી પાછું એ બીજા જન્મની અંદર એને ભોગવવું પડશે. એટલા માટે જ્યારે જ્યારે આપણે કોઈ પાપ કરીએ, જ્યારે મીન્સ કોઈ ખરાબ કૃત્ય કરીએ અને જ્યારે આપણે એના માટે આપણને જે દંડ થાય, કે મૃત્યુદંડ થાય, તો એ આપણા માટે સારું છે, બરોબર? એટલા માટે જ ભક્તો કેવું છે, બિલકુલ ક્લિયરિટીથી જીવતા હોય છે કે મારી જે અત્યારે પરિસ્થિતિ છે, હું દુઃખી છું, મને કોઈ રોગ થયેલો છે, બરોબર? લોકો મને હેરાન કરે છે, ક્યાંક મારા એવા પૂર્વજન્મના એવા કર્મો હશે, બરોબર, કે હું આ જન્મની અંદર એવા કર્મો કર્યા છે, એને કારણે આ બધું મને થઈ રહ્યું, એવું ચોક્કસ ભક્તો સ્વીકારે છે, બરોબર? કે એક જાતનો દંડ છે, બરોબર? અને વિજયની ઈચ્છા ધરાવવાનો હું નૈતિકતા છું. હવે કોઈ એમ વિચારે કે હું વિજય કરીશ, તો હંમેશા હંમેશા આપણે પ્રામાણિક રહેવું જોઈએ વિજયી થવું હોય તો. પણ હંમેશા આપણને અત્યારે તો આપણે બધી ચીટિંગ જોવા મળે છે, બરોબર? તો આવી ચીટિંગની અંદર જે વિજય પ્રાપ્ત થાય છે, એ આગળ ક્યાંય ભગવાનની શક્તિ નથી, બરોબર ને? તો આપણે આ પણ વિચારવાનું છે, હંમેશા આપણે વિજયની ઈચ્છા રાખતા બિલકુલ આપણે પ્રામાણિક પ્રમાણે ચાલવાનું છે. રહસ્યોમાં હું મૌન છું, બરોબર? તો કોઈ વ્યક્તિ મૌન રહે તો ચોક્કસ મીન્સ રહસ્ય જ રહી જાય, બરોબર? પણ પ્રભુપાદે આપણને શું કેવું છે, શું ખૂબ સરસ કીધું છે કે ભગવાનની વાણી સેવા કરવી જોઈએ, આપણે મૌન ના રહેવું જોઈએ, ભગવાન વિશે બોલવું જોઈએ. એ પણ એક જાતનું મૌન છે, કેમ કે મૌન કોને આપણને નુકસાન કરી શકે છે? જે ભૌતિકતાવાદી લોકો હોય એને નુકસાન કરી શકે છે. ભારે આધ્યાત્મિક લોકોને તો કેવું છે કે ભગવાન વિશે ચર્ચા કરતા હોય છે, ભગવાન વિશે બોલતા હોય છે, તો ચોક્કસ બીજાના માટે કલ્યાણકારી હોય છે, પોતાના માટે બી કલ્યાણકારી હોય છે અને બીજાને પણ કલ્યાણકારી હોય છે. તો બરોબર, તો આપણે આ રહસ્યને આવી રીતે મૌન સ્વરૂપે લેવાનું, બરોબર? તો આપણે
હંમેશા જ્યારે આપણને કોઈ લાગે રહસ્ય છે, બરોબર, તો આને અને આપણે હંમેશા કેવું છે બિનજરૂરી બોલવું ના જોઈએ, બરોબર. ભાગવતમની અંદર તો ખૂબ સરસ કીધું છે કે આને તો જે સત્પુરુષ છે એને કાગડાના તીર્થ વાયસમ તીર્થ કીધું છે, કે ભગવાન સિવાયની જે બીજી બધી ચર્ચાઓ થાય છે ભૌતિક જગતની, ફિલ્મની બધી, એને કાગડાઓના તીર્થ સમાન કીધું છે. કાગડા બેસીને શું કરે? ઉકેડે બેસીને બધું કેવું છે, બધું ગંદવાળો બધો ફેંકતા હોય, તો એ સમાન કીધું છે, બરોબર. ભાગવતમની અંદર ખૂબ સરસ વર્ણન છે. તો આપણે એ જાણવાનું છે. અને જ્ઞાનીઓમાં હું જ્ઞાન છું, તો જ્ઞાન કયું? જળ અને ચેતન વિશેનું જ્ઞાન, આત્મા અને પરમાત્મા વિશેનું જ્ઞાન, એને જ્ઞાન કહેવામાં આવ્યું છે. તો આ જળ અને ચેતન વિશે આપણે જાણીશું તો ચોક્કસ આપણે ભૌતિક જગતની અંદર આપણે કેવી રીતે વિરક્ત થવાનું છે, એનાથી કેવી રીતે મીન્સ સાથે રહીને, બરોબર, એ સાથે રહીને વિરક્ત રહીને બિલકુલ પેલું કૃષ્ણ ભાવનામૃતની અંદર કર્મ, બરોબર ને, કૃષ્ણ ભાવનામૃતની અંદર કર્મ કરીને કેવી રીતે આપણે ભગવત પ્રાપ્તિ કરવાની છે, કેવી રીતે ભક્તિની અંદર આગળ વધવાનું છે, એ ચોક્કસ આપણે સમજવાનું છે. જ્યારે આવું બધું જે જ્ઞાન છે, બરોબર, જે ભક્તો પાસે છે, એ ભગવાનને પ્રેઝન્ટ કરે છે, બરોબર. તો આગળ ખૂબ સરસ ભગવાન કહે છે કે વળી હે અર્જુન, હું સર્વ અસ્તિત્વનો જનક બીજ છું, સાવર કે જંગમ એવો કોઈ જીવ નથી કે જે મારા વિના અસ્તિત્વ ધરાવી શકે છે. ભગવાન આપણને શું કીધું કે બધું જ મારામાંથી પ્રગટ થાય છે, બરોબર, બધા જીવો મારા અંશો છે. અને ભગવાને શું અપરા અને પરાશક્તિની અંદર કીધું કે જે નિષ્કૃષ્ટ શક્તિ એ શું છે, એ પણ મારી શક્તિ છે, અને જે જીવોની જે પરાશક્તિ એ પણ મારી છે. તો કોઈ પણ આપણી આજુબાજુની અંદર જે આપણને દેખાય છે, તો એ ભગવાન વગર ક્યારેય અસ્તિત્વ ના ધરાવી શકે, બરોબર. તો આપણે વિચારવાનું છે જ્યારે કોઈ પણ આજુબાજુની અંદર જોઈએ તો ચોક્કસ આપણે ભગવાનને યાદ કરીએ, કંઈ પણ જોઈએ ત્યારે, બરોબર. તો આગળ ભગવાન કહે છે, હે વીર પરમ તપ, મારી દેવી વિભૂતિઓનો અંત નથી. મેં તને જે બધું કહ્યું તે મારી અનંત વિભૂતિઓનો એકમાત્ર સંકેત છે. સંકેત માત્ર, માત્ર સ્ફુલિંગ, બરોબર ને, હે, અંત નથી. કેમ કે આપણે કીધું ને કે અનંત કાળથી ભગવાનના ગુણગાન ગાઈ રહ્યા છે, બરોબર, છતાં પણ એમની વિભૂતિઓનો ક્યારેય અંત આવતો નથી. તો ભગવાનની વિભૂતિઓ અનંત છે. આગળ કે છે, તું જાણી લે કે સમગ્ર ઐશ્વર્ય, સૌંદર્ય તથા તેજસ્વી સર્જનો મારા તેજના એક સ્ફુલિંગ માત્રમાંથી ઉદ્ભવે છે, બરોબર. તો આપણે જે બધું સૌંદર્ય વિશે જાણ્યું, બરોબર, જે સારામાં સારું ઐશ્વર્ય જાણ્યું, બરોબર, તેજસ્વી સર્જનો જોયા, બરોબર, કે આ ભગવાને કીધું કે હું આ છું, આ છું, બરોબર. તો શું છે? એ ભગવાનના માત્ર સ્ફુલિંગ માત્રથી, બરોબર, એક તણખા સમાન છે. વિચાર કરો તો ભગવાન કેટલા મહાન છે, હે, કે ભગવાનનો એક જીવ છે, બરોબર, આટલી બધી તાકાત બતાવી શકે, બરોબર, એક ભગવાનનો એક અંશ અવતાર છે કે આટલું બધું તેજ પ્રકાશી શકે. તો આપણે આ વસ્તુને જોઈએ, બરોબર. તમે અંદર આ ચિત્રની અંદર તમે જોઈ રહ્યા છો, બરોબર ને. તો તમે હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, તમે ચિત્રની અંદર જે મીન્સ આ જે પિક્ચર છે એની અંદર જોઈ રહ્યા છો, તો ભગવાન એમના મીન્સ અંગૂઠો છે, બરોબર ને, જે પગનો અંગૂઠો છે એ ચૂસી રહ્યા છે. કોઈને આ ખબર છે શું શું કામ હોય છે? કોઈને કંઈ જાણતા હોય તો ભગવાન કેમ ચૂસે છે અંગૂઠો? હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, આ એક રહસ્ય છે. ચિત્ર જોયું ને એટલે મને થોડું યાદ આવ્યું. હરે કૃષ્ણ, કોઈ બતાવી શકો છો? કોઈ નથી, બધા બીજી છો. હરે કૃષ્ણ. ના પ્રભુજી ખ્યાલ નથી. ખબર નથી પ્રભુજી ખ્યાલ ખબર નથી, છે પ્રભુજી તો ખરી બીજી બધા નથી પણ. સાંભળીએ છીએ હા, ખૂબ સરસ. સાંભળીએ છીએ પણ તો ખ્યાલ નથી હા, ખૂબ સરસ માતાજી, તો ખૂબ સરસ. જો હંમેશા આપણા ભક્તો હોય છે ને, ભગવાનના ભક્તો, જે કઈ વસ્તુ એમને પ્રાપ્ત થાય તો શું કરે? હંમેશા ભગવાનના ચરણોની અંદર અર્પણ કરે છે, બરોબર ને. તમને બધાને જ ખબર છે, ભક્તિની અંદર આપણને જે પણ આપણને પ્રાપ્ત થાય, બરોબર, જે કંઈ સારું નરસું બધું આપણે ભગવાનની ચરણની અંદર કે સારું પ્રાપ્ત થાય તો શું કરે? આપણે ભગવાનના ચરણની અંદર અર્પણ કરીએ છીએ, બરોબર. તો હવે જે તમે ચરણની અંદર અર્પણ કરેલું છે ને, એ જ ભગવાન જે ખરું ને, કે એ બાળ સ્વરૂપે હોય ત્યારે જે બિલકુલ જે અંગૂઠો હોય ને, એ પોતાના મોંની અંદર લઈને જે તમે જે અર્પણ કરેલું છે એ પોતાને એનું આસ્વાદન કરતા હોય છે, બરોબર. ખૂબ સરસ એવા વૈષ્ણવાચાર્ય છે, બરોબર. એમનું મેં નામ નથી યાદ, પણ એમને જ્યારે એ આ વસ્તુનું વર્ણન કર્યું હતું, બરોબર, હું પણ નહોતો જાણતો, બરોબર, પણ જ્યારે એમના વિશે સાંભળ્યું તો ભગવાન કેવું છે કે જે ભક્તો એમના ચરણની અંદર જે અર્પણ કરવામાં આવે છે ને, એ જે ચરણની અંદર હોય છે બધું, તમારી જે મીન્સ જે તમારી આસ્થા છે, જે તમે સારામાં સારું ભગવાનને પ્રસાદ અર્પણ કરતા હોય, બધું એ અંગૂઠા દ્વારા ચૂસતા હોય છે. કેમ કે હંમેશા ભક્તો કેવું છે કે એમને બધું જ એમના ચરણની અંદર અર્પણ કરે છે. તો આવી ખૂબ સરસ એવી ભગવાનની લીલા છે, બરોબર. હંમેશા આ ખૂબ સરસ લીલા છે અને સમજવાની આપણે પ્રયત્ન કરવો જોઈએ, બરોબર. તો આ શું છે કે માત્ર ભગવાનના સ્ફુલિંગમાંથી ઉદ્ભવે છે, બરોબર, કે
આગળ કહે છે ભગવાન, પરંતુ હે અર્જુન, આ સર્વ વિગતવાર જ્ઞાનની શી જરૂર છે? હું તો મારા એક અંશ માત્રથી આ સમગ્ર બ્રહ્માંડને વ્યાપીને એને ધારણ કરું છું. બરોબર? તો આ અર્જુન, તારે આવું બધું જાણવાની જરૂર નથી. હું અંશ માત્રથી. તો આપણને ખબર છે કે ભગવાનના અંશ છે, કારણોદક્ષાય વિષ્ણુ. બરોબર? અને કેટલાય બ્રહ્માંડોનું સર્જન કરે, અનંત બ્રહ્માંડોનું. બરોબર? અને પાછા એ જ ગર્ભોદક્ષાય વિષ્ણુ તરીકે દરેક બ્રહ્માંડમાં પ્રવેશ કરે, અને પાછા એ જ ક્ષીરોદક્ષાય વિષ્ણુ કરી તરીકે કણ કણની અંદર વ્યાપ્ત થાય. બરોબર? તો જ્યારે આ વસ્તુ જાણીએ, બરોબર, તો આપણને ભગવાન કેટલા મહાન છે. બરોબર? તો આપણે ભગવાનને ભૂલી શકીએ? હરે કૃષ્ણ. બરોબર ને? તો નવા ભક્તો છે, બરોબર, તો આપણે જાણીએ કે કોઈ પણ જગ્યા એવી નથી, બરોબર, કે જ્યાં આગળ ભગવાનની ઉપસ્થિતિ નથી. ઉપર નીચે, બહાર નીચે. બરોબર? જેવી રીતે અત્યારે જો તમે વિઝ્યુલાઇઝ કર્યું હોય, બરોબર, જેવી રીતે અર્જુનજી આપણને શું બતાવે, અર્જુનજીને ભગવાન જ્યારે આવતા અધ્યાયની અંદર બતાવશે, બરોબર, જે બ્રહ્માંડ શું કહેવાય વિશ્વરૂપ બતાવશે, એ પ્રમાણે જ અત્યારે પણ આપણે જ્યારે આજુબાજુની અંદર જોઈએ, બરોબર, તો ભગવાન સિવાય કશું જ નથી. બરોબર? તો આ જ્યારે ચોક્કસ આપણને જ્યારે આપણે શું કરીએ, આપણે શ્રવણ કરીએ, બરોબર ને, અને શું કીધું કે પ્રેમપૂર્વક, બરોબર, શું કહે છે ભગવાન, કહે છે કે મને જે પ્રેમપૂર્વક મારી ભક્તિમય સેવા કરે છે, તે સામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ, એ પ્રીતિપૂર્વક મારું ભજન કરે છે, પ્રીતિપૂર્વક મારી સેવા કરે છે. તો ભગવાન શું કરે છે? એમને હૃદયની અંદર જ્ઞાન આપે છે. બરોબર? તો ચોક્કસ આપણે ભગવાનના શરણે જવાનું છે. અને 11મા અધ્યાયની અંદર ખૂબ સરસ એવું વિશ્વરૂપનું દર્શન થશે. બરોબર? તો આપણે એને ચોક્કસ જોડાયેલા રહેવાનું છે અને ભગવાનના ગુણગાન સાંભળવાના છે. આ કરવાથી જ શું કરશે કે આપણા જે હૃદયના જે કલ્મશ છે, આપણા જે સંશય છે, ડાઉટ છે, બધું જ આપણને ક્લિયર થશે. બરોબર? આ સાથે અધ્યાય પૂરો થાય છે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. કોઈને કોઈ પ્રશ્ન હોય તો એકાદ લઈશું, પછી માળા કરીશું. હરે કૃષ્ણ.